હરે કૃષ્ણ. આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ કુલાઈથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસમાં ખૂબ ખૂબ ભાવભીનું સ્વાગત છે. હરે કૃષ્ણ હરે કરેશા કૃષ્ણ માતાજી. પ્રભુજી, હરે કૃષ્ણ વીના માતાજી, હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે માતાજી, કૃષ્ણ, હરે હરે દંડવત કૃષ્ણ. કૃષ્ણ, પ્રણામ. હરે આશા કૃષ્ણ હરે માતાજી, માતાજી. કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ, હરે કૃષ્ણ, જય થવું આપણે. જય માતાજી, હરે કૃષ્ણ, હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. લલિતમા હરે પ્રભુજી, હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, સુમિત પ્રણામ. માતાજી, હિનાબેન માતાજી, હરે કૃષ્ણ દેવયાની ઝાલા માતાજી, હરે રિયા કૃષ્ણ માતાજી, માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ અમૃત પટેલ પ્રભુજી, ચૈતાલી માતાજી, હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. પટેલ માતાજી વિશે. મેહુલ પ્રભુજી, કિશોર હરે કૃષ્ણ. પ્રભુજી, જય કિશોરી માતાજી, હરે હરે કૃષ્ણ કૃષ્ણ. નીરજ પ્રભુજી, હરે નીરવ પ્રભુજી, હિરલ માતાજી, હરે કૃષ્ણ આપણે નિકુંજ હરે પ્રભુજી, કૃષ્ણ. હરે કૃષ્ણ હરે આ કૃષ્ણ. કોણ છે, દિગીશા માતાજી, શશી માતાજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી, હરે પ્રણામ. હરે કૃષ્ણ, પ્રણામ પ્રણામ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. આપ સૌ આજે ભગવદ ગીતા સમજવા માટે આવી રહ્યા છો. માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હિના માતાજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો આજે આપણે ભગવદ ગીતા સમજવા માટે ભેગા થયા છીએ, બરાબર. અને ભગવદ ગીતા શા માટે એવું આપણને બધાને થતું હશે ને કે કેમ શાસ્ત્રો તો ઘણા બધા છે, બરાબર. તો એમાંથી આપણે ભગવદ ગીતા શા માટે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એના માટેનું કારણ આપણે ધીમે ધીમે સમજીશું, જાણીશું કે કેમ ભગવદ ગીતા, બરાબર. અને આપ સૌ આજે ભેગા થયા છો, બરાબર. અને જ્ઞાન લેવા માટે આપણે બધા આધ્યાત્મિક જ્ઞાન લેવા માટે ભેગા થયા છીએ. ભૌતિક જ્ઞાન તો આપણે બધા લઈએ જ છીએ, અને એ જ્ઞાન આપણને ઘણી જગ્યાએથી મળે છે. પણ આધ્યાત્મિક જ્ઞાન જે આપણને કઈ રીતે પ્રાપ્ત થાય એ આપણે જોવા પ્રયત્ન કરીશું. હરે થોડી કૃષ્ણ. સાઈડમાં બેન. હેન્ડરેસ છે જય કિશોરી માતાજીનો, હરે કૃષ્ણ. માતાજી તમારું છે ને નામ લખેલું આવે છે ને તો ફેસ દેખાતો જ નથી, તો સેજ કેમેરાનું એંગલ ચેન્જ કરી નાખો ને. યસ, બિલકુલ ફેસ નથી દેખાતો. યસ. એક હરે હા, કૃષ્ણ. બસ ઓકે. હવે દેખાય છે, હવે દેખાશે. ઓકે, ડન. હરે કૃષ્ણ. તો ભગવદ ગીતા સમજવી ખરેખર ખૂબ અઘરી છે, પણ આપણાથી સરળતાથી એ સમજી જવાશે. કઈ રીતે? તો પહેલા આપણે પ્રાર્થના કરીશું. પ્રાર્થનામાં ખૂબ તાકાત છે. એવું કહેવાય છે કે પ્રાર્થના છે એ ભગવાન છે ને એ મૂંગા બહેરાની પણ સાંભળે છે. અને એ પ્રાર્થના થકી આપણા જે હૃદયમાં જે મલિનતા છે થોડી થોડી દૂર થાય છે. હરે કૃષ્ણ માતાજી. શુદ્ધ માતાજી થઈ જાય મોઢું છે. નથી દેખાતું. હરે કૃષ્ણ. હવે દેખાય છે? હરે બરોબર દેખાય કૃષ્ણ છે. માતાજી, દેખાય છે હવે. દેખાય છે ને? ક્લિયર છે, બરાબર છે. જી જી. તો નામ વધારે આગળ આવી જાય છે ને એટલે ફેસ નથી દેખાતો. નામ અડધી સ્ક્રીનમાં નામ જ દેખાય છે ખાલી. બસ હવે બરોબર કમ્પ્લીટ દેખાય આવી છે. ગયો. ઓકે, ડન થઈ ગયું. બરાબર છે. ઓકે ઓકે. હા, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. સજેશન કરવા બદલ ખૂબ 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 આભાર. તો આપણે ભગવદ ગીતા સમજવા માટે પહેલા આપણે પ્રાર્થના કરીશું, અને પ્રાર્થનાથી જ આપણે કોઈ બી ગમે ત્યારે આપણે ઘરે કોઈ પ્રસંગ હોય, સારો પ્રસંગ હોય, તો આપણે શું કરીએ છીએ, આમાં આપણે ગણપતિની સ્થાપના કરતા હોઈએ છીએ, પ્રાર્થના કરતા હોઈએ છીએ, અને મંગળતાની કામના કરીએ છીએ કે જેથી કરીને આપણે આજે એક સરસ શરૂઆત કરી રહ્યા છીએ બધા ભેગા થઈને. તો એ શરૂઆત છે, એ શરૂઆત આપણે એક દિવસની આપણે 18 દિવસ સુધી આપણે એ કન્ટિન્યુઅસ રાખવાની છે. તો એના માટે આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી ભાવભરી આપણે પ્રાર્થના કરીશું કે જેથી કરીને આપણને આ જે ભગવદ ગીતાનું જ્ઞાન છે ખૂબ ગૂઢ રહસ્ય છે. જેમ 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 આપણે સમજતા જશું એમ ખબર પડશે કે ખરેખર ભગવદ ગીતામાં ભગવાને કેટલું રહસ્ય આપેલું છે. અને એ સમજવા માટે આપણે પહેલા પ્રાર્થના કરીશું. સ્ક્રીન ઉપર છે જે નવા ભક્તો છે એ લોકો જોઈ શકે છે અને પોતાની જગ્યાએ મ્યુટ રહીને વાંચી શકે છે. પછી આપણે આ પ્રાર્થનાનો આપણે સમજવા પણ પ્રયત્ન કરીશું. બરાબર છે? ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સુજીવમ
साद्वैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पादां सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांते नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमति भक्तिवेदान्त स्वामिन् इति नाम्ने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे कृष्ण माताजी हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण माताजी हरे कृष्ण दंडवत प्रणाम જે નવા માતાજી. ભક્તો હશે બધાને થતું હશે हरे કે આ આપણે હર હર મહાદેવ હાથ ઊંચા કરીને બોલતા Sorry. બરાબર છે ને હર હર મહાદેવ આપણે હાથ ઊંચા કરીને બોલીએ છીએ ને તો અહીંયા તો હરે કૃષ્ણ મહામંત્ર છે એ હાથ ઊંચા કરીને બોલવામાં આવે છે બરાબર આપણે બધું ધીમે ધીમે સમજીશું કે કઈ રીતે આપણે આ બધું કરીએ છીએ તો આજે આપણે થોડુંક પહેલા ઓરિએન્ટેશન લઈ લેશું ભગવદ ગીતાનો જે પહેલો અધ્યાય છે એ લેતા પહેલા આપણે કઈ રીતે આજે આખો કોર્સ ચાલી રહ્યો છે થોડુંક આપણે સમજીશું તમે બધા અત્યારે જેને કહેવાય કે પ્રાઇમ ટાઈમ છે 8 વાગ્યાનો ટાઈમ બધા માતાજી પ્રભુજીને ન્યૂઝ જોવાનો ટીવીમાં સિરિયલ જોવાનો ટાઈમ હોય અને એના બદલે આપ સૌ અહીંયા પધારે છો તો ચોક્કસથી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ અહીંયા આ ટાઈમે પધારી ગયા છો અને આપ સૌને 100% હું ખાતરી આપું છું કે ચોક્કસથી તમને 18 દિવસમાં ભગવદ ગીતા સમજવી અઘરી છે પણ આપણે ઓવરવ્યુ લેશું થોડું આપણે જેને કહેવાય ને કે જ્યારે 18 દિવસ તમે પૂરા કરશો તો ચોક્કસથી તમે જ્યારે ક્યાંય ચર્ચા કરો તો ખ્યાલ આવશે કે તમે બોલી શકશો કે ભગવદ ગીતામાં પહેલા અધ્યાયમાં શું આવે છે બીજા અધ્યાયમાં શું આવે છે એમ આપણે જ્યારે ભગવદ ગીતા બધાના ઘરમાં હશે બધાએ વાંચી પણ હશે ઘણા લોકોને શ્લોકો પણ કંઠસ્થ હશે ઠીક છે ને પણ એ શ્લોકો નો ડાઉટ કે શ્લોકોની અંદર ખૂબ તાકાત છે મંત્ર છે ને અને એ મંત્ર એ શ્લોકની અંદર બોલવાથી ઉર્જા આવે છે આપણામાં તાકાત આવે શક્તિ આવે છે આપણને આધ્યાત્મિક ઉર્જા આવે છે આપણામાં પણ જો એ જ શ્લોક આપણે જો સમજી લઈએ અને એ સમજી અને થોડુંક પણ જીવનમાં આપણે ઉતારીએ પ્રેક્ટિકલી તો એ ખૂબ આપણામાં પરિવર્તન લાવશે તો આપણે સમજીશું કઈ રીતે આ કરીએ છીએ આપણે તો સૌથી પહેલા આપણે ઓરિએન્ટેશન લેશું કે કઈ રીતે આપણે આ ક્લાસ છે ડિઝાઇન થયો છે તો તમને મારી પાસે પિક્ચર દેખાઈ રહ્યું છે બરાબર તો એ છે મેંગલુરુ કુલાઈ છે મેંગલુરુ એની અંદર કુલાઈ નાનકડું એવું ગામ છે અને એ દરિયા કિનારે આવેલું છે અને ત્યાંથી આ કોર્સ ચાલી રહ્યો છે બરાબર અને આ ક્લાસ છે એવું નહીં કે આપણા ગુજરાતની અંદર આખા ઇન્ડિયામાં ટોટલી વર્લ્ડની અંદર અત્યારે મોટાભાગના ઘણા બધા કન્ટ્રીમાં આજે આ કોર્સ છે આપણે ચાલે છે બરાબર છે એટલે આ કોર્સની અંદર એવું છે કે કોઈ બી વ્યક્તિ હોય આમ જોવા જઈએ તો કેવું થાય છે કે આપણે બધાને કેવું કે ક્યાંય બી ભણવું હોય અભ્યાસ કરવો હોય તો આપણે ક્યાંક બહાર જવું પડે બરાબર તો અત્યારે આપણને આ જે જ્ઞાન છે હવે જ્યારે કોરોના કાળ હતો એ વખતે આપણે બધા આવા ઝૂમ મિટિંગ કરતા થઈ ગયા કે કોરોનાની અંદર મોટા મોટા બિઝનેસમેન ઇવન અમારા ગવર્મેન્ટ ઓફિસની અંદર પણ બધી જે મિટિંગ્સ બધી હતી એ નહોતી સ્ટોપ થઈ બરાબર બધું ચાલતું હતું કારણ કે અમે હેલ્થમાં હતા તો હેલ્થની અંદર તો 24 કલાક ચાલતું હતું બધું તો પછી એ વખતે આ જે કોર્સ છે એ કોર્સ આજે આ ટેમ્પલના પ્રેસિડેન્ટ છે એમને આ ચાલુ કર્યો છે અને ત્યારથી ચાલુ છે તો હજી અત્યાર સુધીમાં જેને કહેવાય કે ઇન્ડિયાની અંદર તો લાખો લોકોએ એનો લાભ લીધેલો છે અને આ કોર્સ છે એ આમ ઇન્ડિયાની અંદર જ પણ આપણા જે આપણને ખબર છે કે ગુજરાતી લોકો ઇન્ડિયાના જે ગુજરાતી લોકો છે એ બહાર પણ બધા બહુ છે તો ઘણા બધા જે ફોરેનના બધા ગુજરાતી લોકો છે એ પણ આ કોર્સ છે આની અંદર અત્યારે ઓનલાઈન જોડાઈ રહ્યા છે બરાબર તો હવે આપણે પહેલા એક કામ કરીએ હું મારો પરિચય આપી દઉં અને આપ જે નવા ભક્તો હોય એ જો હેન્ડ રેસ કરતા આવડતું હોય તો તમારા મોબાઈલની અંદર એક
રિએક્શન હાર્ટ દોરેલું હશે, બરાબર. એ હાર્ટ છે ને ત્યાં તમે ટચ કરશો એટલે તમારો હેન્ડ રેસ થશે. જે નવા ભક્તો છે એ નવા ભક્તો બધા કરશે પહેલા તો, અને પછી પોતપોતાનું નામ છે ત્યાં બાજુની અંદર ચેટ લખેલું છે. એ ચેટમાં આપ પોતપોતાનું નામ અને ગામનું નામ, સિટી જે કંઈ હોય એ ટાઈપ કરશો, બરાબર. હું મારું નામ કહીશ. મારું ભૌતિક નામ છે અનિતા બાગુબી, બરાબર છે. અને મારું આધ્યાત્મિક નામ મારા ગુરુ મહારાજે આપ્યું છે આનંદ પ્રદા ગોપાલિની દેવીદાસે, જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. યસ, બહુ સરસ. કોઈ ભક્તો હોય જેને હેન્ડ રેસ કરતા ન આવડતું હોય તો એ પોતે પોતાનો વિડીયો ચાલુ કરીને હાથ આમ કરી શકે છે, કે જેથી કરીને અમે એમને જોઈ શકીએ કે હા એમને હેન્ડ રેસ કરતા નથી આવડતું. તો પછી આવી રીતે આપણે હાથ પણ ઊંચો કરી શકો છો. જે ભક્તો છે પહેલી વખત જોડાયા છે એમના માટે, બરાબર. યસ, આઈફોન પ્રભુજી, આપનું નામ શું છે? તમારી બાજુમાં માઇક હશે, માઇક દોરેલું હશે મોબાઈલની અંદર. એ મોબાઈલમાં માઇકમાં ટચ કરશો એટલે તમે બોલી શકશો. યસ, બોલો પ્રભુજી. વિમલ કુમાર સોની છું, હું વિસનગર છું, મહેસાણા જિલ્લાથી, ગુજરાતથી. જી જી, હરી બોલ, બહુ સરસ. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો થેન્ક યુ. ઘણા બધા ભક્તો છે. આપણે ક્લાસ પતશે પછી પરિચય પણ લેશું, બરાબર છે. તો હવે આપણે આ ભગવદ ગીતાનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર. તો અભ્યાસ માટે હંમેશા પુસ્તક જોઈએ, બરાબર. તો એ પુસ્તક છે, એ પુસ્તક આપણને અહીંયા ઓનલાઈન મળી જશે. હરે કૃષ્ણ. આ કોર્સ છે આપણે રોજ 1 કલાક. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ કોર્સ રોજ આપણે 1 કલાક લઈશું, અને 1 કલાકની અંદર આપણે એક દિવસ આપણે એક પ્રકરણ પૂરું કરીશું, બરાબર. અને પછી આ અધ્યાય પૂરો થાય પછી તમને કોઈને ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચન પણ આપણે લેશું, બરાબર છે. પછી આપણે આ જે ઓનલાઈન કોર્સ છે આપણે વોટ્સએપ થી બધા જોડાયા છીએ, ઠીક છે ને. તો હવે ડૂસ એન્ડ ડોન્ટ આપણે કહીએ ને કે શું કરવું ને શું નહીં કરવું, બરાબર. કે આપણે જ્યારે બી કંઈ કરતા હોય તો હંમેશા કંઈક નિયમ પણ હોય, કરવાનું પણ હોય અને નહીં કરવાનું પણ હોય. તો આપણે એ પણ શીખીશું કે શું કરવું અને શું નહીં કરવું. તો હવે આપણે આ જે ક્લાસ છે આ ક્લાસ ઓનલાઈન ચાલે છે, તો આમાં અમને હું એકલી દેખાતી હશું, પણ આની પાછળ ઘણા બધા ભક્તો છે, એનો હાથ છે. એમને આ કોર્સ ચાલતો નથી, બરાબર. કે આખા ઓલ ઇન્ડિયામાં છે, તો એના માટે કોઈ ને કોઈ કારણભૂત હોય, ઘણા બધા સેવા બધા આપતા હોય છે. તો હવે આપણે એડમિન છે, એ લોકો પોતાનો હેન્ડ રેસ કરશે અને પોતે પોતાનો પરિચય આપશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ સર્વને. મારું નામ આરતી બોય છે અને તમને ક્લાસને લગતા કોઈ ક્વિઝને લગતા કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હરે કૃષ્ણ. જી, હવે ભગવદ ગીતા આપણે એમ કહીએ છીએ ને કે આપણે ભગવદ ગીતાથી જીવનમાં પરિવર્તન આવે છે એવું આપણે બધા કહેતા હોઈએ છીએ. નવા ભક્તો હશે એને થતું હશે કે કઈ રીતે પરિવર્તન આવે છે. તો થોડું તમને બધાને જેને કહેવાય ને કે થોડું ગાઈડન્સ મળે કે કઈ રીતે બધા એમ કહે છે કે ગીતાના 18 દિવસનો કોર્સ કરવાથી પોતાના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તો ઘણા ભક્તો અહીંયા એવા છે કે જે લોકો ઘણા વખતથી જેને કહેવાય કે કોર્સમાં જોડાઈ ગયા છે અને આનાથી એમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તો આપણે એક પ્રભુજી ને એક માતાજીનો લેશું. આપણે એન્ડ્રેસ કરશો, આપ અનમ્યુટ કરશો અને જે જૂના પાર્ટિસિપેટ હોઈએ. યસ, હરે કૃષ્ણ. જૂના પાર્ટિસિપેટ હેન્ડ રેસ કરશો. યસ, લલિત મહાપ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. માતાજી, હું ઓગસ્ટ 21 થી જોડાયો છું. શરૂઆતમાં તો એમ લાગતું હતું કે કઈ સમજાતું નથી, એટલે એમ થતું હતું કે છોડી દઉં એમ. એટલે 6 અધ્યાય સુધી એમ લાગ્યું કે કઈ સમજાતું નથી. તો પ્રભુજીને મેસેજ કર્યો, મેં કીધું પ્રભુજી કઈ સમજાતું નથી આમાં,
એ છોડતા નહીં. અને હું ટકી રહ્યો તો આજે 21 ઓગસ્ટ 21 થી અત્યાર સુધી, એટલે હમણાં જસ્ટ ચાર વર્ષ હમણાં પૂરા થશે. અને આનાથી ફાયદો એટલો થયો છે કે એક તો ગુસ્સો ખૂબ જ ઓછો થઈ ગયો છે. એટલે આપણે ગુસ્સો ન આવે એવું નથી, પણ એમ થાય કે ના, ગુસ્સો કરવો જ નથી. એટલે ગુસ્સો તો સાવ ઓછો જ થઈ ગયો છે. બીજું ટીવી છે, પછી ન્યૂઝપેપર્સ છે, આ બધું જોવાનું બંધ થઈ ગયું છે. અને શરૂઆતમાં તો 1-8 કલાક એમ બેસવું તો આપણને એમ થશે કે ભાઈ 1 કલાકમાં થાકી જવાય. અત્યારે લગભગ 8-9 કલાક થઈ જાય છે, સવારથી સાંજ સુધીમાં 8 કલાક તો મિનિમમ જ થાય છે, પણ એકદમ આનંદ આવે છે. એટલે જિંદગીમાં ઘણો બધો ફરક પડે છે. જે ખોટો સમય વેડફતા હતા ને, એ સમય હવે વેડફાતો નથી. ખોટી વાતો કરવામાં, ટીવીની સિરિયલો જોવામાં, ન્યૂઝ જોવામાં, એ બધો સમય હવે બધો આમાં ને આમાં વપરાય છે અને ખૂબ જ આનંદ આવે છે. માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નવા પાર્ટિસિપન્ટ થશે, શું ટીવી જોવાનું બંધ કરી દેવાનું? ના, આપણે જે કરીએ છીએ એ કરવાનું જ છે, બરાબર. પણ ભગવદ્ ગીતા તમે જાણશો, ભગવાન બીજા જ અધ્યાયમાં સમજાવે છે કે હાયર ટેસ્ટ મળે એટલે લોઅર ટેસ્ટ છૂટી જાય, અને એ બધાના જીવનમાં થઈ રહ્યું છે. અચ્છા, એક માતાજી બોલી જશે. હરે કૃષ્ણ. યસ, દેવ્યાની માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. દંડ પ્રણામ. માતાજી, હું લગભગ વર્ષ દિવસથી કોર્સમાં જોડાઈ છું. જેમ લલિત કુમાર પ્રભુજીએ વાત કરી, સ્ટાર્ટિંગમાં મને પણ એવું થતું હતું કે કંઈ સમજાતું જ નથી, પણ જેમ જેમ આપણે ડીપલી એનો અભ્યાસ કરતા ગયા એમને એમ વધારે થોડી ખબર પડવા માંડી. પણ જેટલી વાર આ ક્લાસ જોઈન કરી એટલી વાર એવું થાય કે કંઈક નવું જ મળે છે. એટલે નવો ને નવો કંઈક ને અનુભવ થતો જ રહે છે, પણ જેટલું જ્ઞાન મેળવીએ એટલું ઓછું જ લાગે છે આમાં. અને જો જીવનની વાત કરી તો બહુ લાસ્ટિક ચેન્જ મારા જીવનમાં આવી ગયા છે. જેમ લલિત કુમાર પ્રભુજીએ કીધું, ટીવી તો જોવાનું આવતું જ નથી, હાથમાં મોબાઈલ લેવાનો ટાઈમ નથી અત્યારે. તો મોબાઈલ આવે તો માત્ર ને માત્ર આપણા ક્લાસીસ માટે, કે ક્યારેય થોડો ટાઈમ મળે તો વિડીયો જોઈ લઈએ. બાકી 1 માળાથી ચાલુ કર્યું હતું, આજે 16 માળા સુધી પ્રભુજી ના આશીર્વાદથી આપણે પહોંચી ગયા છીએ. અને આમ ને આમ આગળ બસ ભક્તિ કરાવતા રહે પ્રભુજી, એવી જ આશા. તમે બધા ફક્ત જોશો કે વડીલ બંધુ અને સાથે સાથે યંગ, બરાબર. તો એવું નથી કે વડીલ હોય એ જ ક્લાસ કરી શકે, બરાબર, એ જ આધ્યાત્મિક જ્ઞાન લઈ શકે. જો હિરલ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. બધાને હું એક જ વસ્તુ કહીશ કે મને તો હજી 4 જ મહિના થયા છે, પણ 4 મહિનાની અંદર જાણે જીવનને એક નવી અને સાચી દિશા મળી હોય એટલો સરસ અનુભવ થયો છે. ઘણી બધી હતાશા, સ્ટ્રેસ અને એન્ઝાયટી, આ બધામાંથી ઘણી બધી મુક્તિ મળીને અને એકદમ કહેવાય ને કે જીવનનું જે અંતિમ લક્ષ્ય, જે અંતિમ સિદ્ધિ છે એ પ્રાપ્ત કરવા માટેનો રસ્તો અવશ્ય મળી ગયો છે. નામાનિષ્ઠા પ્રભુનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા તો પ્રભુપાદનો ખૂબ ખૂબ આભાર. તમે બધા ટીચર્સ છો એમનો ખૂબ આભાર. એડમિન અને કોહોસ્ટનો પણ ખૂબ ખૂબ આભાર. અને બધાને એક વિનંતી કરીશ કે ખબર પડે કે ના પડે, કંટાળો આવે કે એમ થાય કે નથી જ ફાવતું, નથી જ ગમતું, તો એ 18 દિવસ કરી લેજો. બીજા લેવલમાં તમે બધા જ અવશ્ય આવશો એવી હું ગેરંટી લઉં છું. હરી બોલ. એટલી મજા આવશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બસ આપણે છેલ્લો એક જ લઈ લઈએ. યસ, શશી માતાજી. હરે કૃષ્ણ. કોરોના પછી જયારે એડ આવી ફેસબુકમાં, ત્યારે મેં જોઈન્ટ કર્યું. મેં કીધું જોઉં તો ખરા ક્લાસ શું છે, કારણ કે મારો સ્પેશિયલ MA નો વિષય જ ગીતા હતો. એટલે ગીતાજીમાં શું હશે આમાં, આ તો અઘરું લાગે છે. પછી પણ જ્યાં જોયું તો મને તો ઘણા વર્ષ પહેલા, આજથી 34 વર્ષ પહેલા, મારી ઉંમર અત્યારે 70 છે, 34 વર્ષ પહેલા મને બેંગ્લોર ની અંદર ડ્રો ની અંદર ઇસ્કોન મંદિર જોવા ગયેલા. ત્યાં ડ્રો માં બુક મળી, ભાગવત ગીતા, તેના મૂળ રૂપે એ ડ્રો માં આવી 10 રૂપિયામાં. એટલે મેં કીધું આ બુક ને હું શું કરું, આવી તો આમાં કઈ ઝીણા અક્ષર ના ફોટા કઈ સમજ પડતા નથી, આ બધું શું હશે. પણ પછી જોતા ઘરે આવીને મેં તો મૂકી દીધી લાલ કપડામાં કે ગીતાજી છે, ધાર્મિક પુસ્તક છે, ખબર પડતી નથી. પણ મૂકી દીધા પછી અને લાલ કપડામાં વીંટીને મંદિરમાં મૂકી દીધી, અને રોજ દર્શન કરી કે પૂજા હાથ કરીએ, આંખે અડાડીએ, પણ ખબર પડે નહીં કે આની અંદર શું હશે.
ના ક્યારે ઉપયોગમાં હું લઈશ, કોઈને દેવાય પણ નહીં ધાર્મિક પુસ્તક તો શું કરું. પણ પછી ધીમે ધીમે આ જયારે કોરોના પછી ફેસબુકમાં એડ આવી અને એ જોઈન્ટ કર્યું, એમાં એ બુક નું નામ આવ્યું કે આ બુક જરૂરી છે, આ બધા વસાવજો. ત્યારે મેં કીધું મારી પાસે તો છે આ બુક, જોયું તો એ જ બધું. અને એ પેલા અધ્યાય થી જ શરૂ કરવાથી જ એટલી મજા આવી. 6 વાગ્યાનો ક્લાસ શરૂ કર્યો કેતન પ્રભુજીનો, પછી 8 વાગ્યાનો બધા શ્રીમદ ભાગવત ચાલુ થતી એ એડ કરું ધીમે. પરિવર્તન બોલો માતાજી. હરે કૃષ્ણ. પરિવર્તન શું આવ્યું માતાજી? પરિવર્તન બોલો માતાજી. હા, અને પરિવર્તન ની અંદર જો ક્રોધ આવતો હતો, નાની નાની વાતની અંદર બધા ઉપર ક્રોધ, કેમ ધાર્યું કેમ ન થાય. પણ હવે એમ થયું કે ધાર્યું ધણી ભગવાન નું થાય, એટલે આમાં એમાં કંટ્રોલ આવી ગયો. પછી બહાર જવાનું ઓછું થઈ ગયું, ઇસ્કોનના મંદિર સિવાય ક્યાંય જવું નથી એમ થાય. અને એક જ કૃષ્ણ આશ્રય જ છે. ઘણા બધા સ્થળે સ્થળે ફરી વળી, પણ ક્યાંય મને કૃષ્ણ મળ્યા નહીં. આ એક ઇસ્કોન વાળા કૃષ્ણના દર્શન કરાવ્યા, આત્મ સાક્ષાત્કાર થયો એવો અનુભવ થયો છે. બસ હવે આપણે હા માતાજી, હવે આપણે થેન્ક યુ માતાજી. રહેજો, બહુ સરસ. હરે ખૂબ આભાર. હા, ખૂબ આભાર. આપણો ટાઈમ ઘણો થઈ ગયો છે. હવે આપણે જેને કહેવાય ને કે નવા ભક્તોને બસ એટલો જ વિનંતી, જેને કહેવાય ને કે કરબદ્ધ, કે તમે બસ ખાલી ટકી રહેજો. ગમે ન ગમે, ખબર પડે ન પડે. કારણ કે તમે જયારે કોઈ હાયર સ્ટડી કરવા તમે કોલેજમાં ગયા હશો, બરાબર, એકદમ મીડિયમ ઇંગ્લિશ આવી ગયું હશે તો ખબર પડતી હતી? નહોતી પડતી, બરાબર. નહીં ખબર પડે, પણ વારંવાર એક ને એક વસ્તુ ભગવાન પણ આમાં સમજાવે છે, અભ્યાસ યોગ્ય ન. અભ્યાસ કરતા રહેવાનું, સાંભળતા રહેવાનું, જરૂરથી ખબર પડશે. નહીં ખબર પડે એવું આમ જેને કહેવાય ને, મનમાં જે ભાવ છે એ ભાવ ધીમે ધીમે તમારો સમાપ્ત થઈ જશે અને ચોક્કસથી તમને ભગવદ્ ગીતા સમજાઈ જશે. હું તમને બધાને ગેરંટી આપું છું, ચોક્કસથી સમજાશે. પણ એ સમજવા માટે આપણે જેને કહેવાય ને કે થોડું આપણે પણ નોટ પેન લઈને બેસવાનું, કે કઈ ખબર પડે તો લખવાનું, ન ખબર પડે તો પણ લખવાનું, કે જેથી કરીને ક્લાસ પતે પછી તમે એને પૂછી શકો છો, બરાબર. અને આ ક્લાસ છે તમે કરો ત્યારે જો આ બેન સુતા છે, સુતા નહીં કરવાનું, બરાબર. કારણ કે આ એક આધ્યાત્મિક આપણું જ્ઞાન લેવાનું છે, આપણે ભગવાનનું જ્ઞાન લઈ રહ્યા છીએ. તો આ વ્યવસ્થિત રીતે બેસી સારા પોસ્ટમાં બેસીને આપણે જોઈશું, બરાબર. અને બધું આપણે જેને કહેવાય ને કે ગમે ત્યારે તકલીફ પડે તો ચોક્કસથી ઝૂમમાં તમને હેન્ડરેસનું બતાવ્યું, હેન્ડરેસ ઊંચો કરશો તમે, બરાબર. તમને ચેટ બોક્સમાં તમને મારો નંબર મળી જશે, એડમિનનો નંબર મળી જશે. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસથી તમે પૂછી શકો છો. બને ત્યાં સુધી આપણે ક્લાસ પતે પછી ક્વેશ્ચન કરીશું. પણ તમને એમ લાગે કે ના, મારે પ્રશ્ન પૂછવો જ પડે છે, આગળ મને ખબર નહીં પડે, તો ચોક્કસથી અમે તમને વચમાં પણ જવાબ આપીશું. અહીં આપણી આમની વેબસાઇટ છે, તમારે વેબસાઇટની જરૂર નહીં પડે. તમને અમે લોકો અહીંયા જ તમારો જે પ્રશ્ન છે અહીંયા તમને અમે સોલ્વ કરી દેશું. હવે અમને લોકોને બહુ જ આ બધા અનુભવ થયા છે કે તમને બધાને આ કોર્સ છે એ વર્લ્ડ વાઇડ કોર્સ છે, બરાબર છે. તો ઘણી જગ્યાએથી બધા જે હેકર્સ છે આમાં નંબર લઈને તમને પર્સનલ ફોન કરશે કે અમારા ઇસ્કોન બેંગલુરુથી બોલી રહ્યા છીએ, તમે અમને ડોનેશન આપો. તો અહીંથી ક્યારેય કોઈ પણ વ્યક્તિને પર્સનલી ડોનેશન માટે ક્યારેય કોલ, મેસેજ કંઈ કરવામાં આવતા નથી. તમારે જ્યારે કરવું હોય તો તમે સામેથી કોન્ટેક્ટ કરો તો જ અમે તમારા સાથે અમે વાત કરતા હોઈએ છીએ. તો મહેરબાની કરીને ક્યારેય પણ કોઈ વ્યક્તિ તમને કોલ કરે, કોઈ વ્યક્તિ તમને મેસેજ કરે તો તમારે ક્યારેય એ મેસેજને તમારે એવોઇડ કરવાના અને ડાયરેક્ટ જે અહીંયા એડમિન કોર્સ છે એને તમે કોન્ટેક્ટ કરીને કહી દેશો. અત્યારે પણ લાસ્ટ ક્લાસમાં પણ એવું થઈ ગયું છે. અને ઘણા બધા લોકો જે માતાજી હોય, હવે તમે કહેશો કે માતાજી કેમ કહો છો, તો આમાં છે ને જે નવા ભક્તો હોય એમાં જે લેડી હોય એને એવું માનપૂર્વક બોલાવીએ છીએ, માતાજી કહીએ છીએ. કે આપણે જે આપણા જેને કહેવાય કે આપણા શાસ્ત્રની અંદર જે સ્ત્રી હોય એને માતાનો દરજ્જો આપેલો છે, બરાબર છે ને. એટલે આપણે દરેક સ્ત્રીઓને આપણે માતાજી, પછી નાનું બાળક પણ કેમ નથી, 5 વર્ષનું બાળક હોય છે તો પણ અમે એને માતાજી કહીએ છીએ. અને જે પુરુષ હોય એને આપણે પ્રભુજી કે એવી રીતે સન્માનથી આપણે બોલાવીએ છીએ, બરાબર. તો કોઈ પણ અહીંયા અત્યારે લાસ્ટમાં હમણાં પણ થઈ ગયું હતું કે માતાજીના ફોન નંબર એ લોકો હેકર હોય લઈને પછી ફોન કરે છે, બરાબર. તો આ બધું આપણે નહીં કરવાનું, થોડું ધ્યાન રાખવાનું, બરાબર છે. આ બધું વસ્તુ છે એ બધી વસ્તુ ખૂબ આમ જોવા જઈએ તો નાની નાની વસ્તુ છે, પણ એ નાની નાની વસ્તુમાં આપણે ખૂબ ધ્યાન રાખીશું કે જેથી કરીને આપણને તકલીફ ન પડે, બરાબર છે. હવે આપણે શું કરીએ છીએ, આ કોર્સ છે તમે કદાચ રોજ અહીંયા આવી પણ ના શકો, બરાબર, તો તમને એની લિંક પણ મળી જશે, બરાબર છે, કે જેથી કરીને તમે
આજે ક્લાસ તમારો મિસ થઈ ગયો તો તમારી જ ગ્રુપની અંદર એની લિંક આવી જશે, વિડીયો આવી જશે, કે જેથી કરીને તમે એ વિડીયો જોઈ અને તમે કનેક્શન કરી શકો છો. બરાબર છે. હવે આપણે કંઈ પણ કામ કરીએ તો સંકલ્પ લેતા હોઈએ છીએ, બરાબર, કે કંઈ નવું કાર્ય કરીએ તો કેમ સંકલ્પ લઈએ, તેવી રીતે આપણે આજે ભગવદ ગીતા સમજવાની કોશિશ કરીએ છીએ. તો આપણે સંકલ્પ લઈશું. મારી સાથે માનસી માતાજી, સુરક્ષા માતાજી બે માંથી એક સંકલ્પ લેશે. હરે કૃષ્ણ. હું ભગવદ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું કે આપવાની છું. નિયમિત હાજરી આપવાનો છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદા હું શ્રી શ્રી રાધા ગોવિંદા અને શ્રીલ પ્રભુપાદના અને શ્રી પ્રભુપાદના આશીર્વાદ સાથે આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહી છું કે લઈ રહ્યો છું. આ સંકલ્પ લઈ રહી છું. આપ બધા પણ આ સંકલ્પ કરો છો કે તમે બધા રોજ આજના આ ક્લાસમાં આવશો, કારણ કે ડેઈલી આવવું જરૂરી છે. એક દિવસ પણ મિસ થશે તો શું થશે, સમજાશે નહીં. બરાબર. તો આપણે બધા એ પ્રયત્ન કરીશું કે કઈ રીતે આપણે આવી શકીએ. બરાબર. હવે તમે બધા જ્યારે આ કોર્સ કરશો તો એક ક્વિઝ આવશે. જેવી રીતે KBC માં એક ક્વેશ્ચનના 4 આન્સર હતા ને, એવી રીતે સેમ એક ક્વેશ્ચનના 4 આન્સર હશે. અને તમે જ્યારે એક અધ્યાય તમે પૂરો કરશો તો 100% તમને એક ક્વિઝ તમને આવડી જશે. એના તમને આન્સર 100% આવડી જશે. એનાથી શું થશે, આપણને આવું સર્ટિફિકેટ મળશે. બરાબર. અને આ સર્ટિફિકેટ તમે આગળ લેવલ, અત્યારે આ 1 કહેવાય છે, આપણે અત્યારે બેઝિક કોર્સ કરી રહ્યા છીએ. પછી તમે જ્યારે આ L1 તમે પૂરું કરશો, બેઝિક કોર્સ પૂરું કરશો, તો તમને આગળ અભ્યાસ કરવામાં આવશે. જો અત્યારે આપણે એક દિવસમાં આખો અધ્યાય લઈશું તો શું થશે, બધા શ્લોક કવર નહીં થાય. પણ લેવલ 2 ની અંદર આપણે બધા જ શ્લોક છે કવર કરીએ છીએ. બરાબર છે. એટલા માટે આપણે આ બધું, તમને થશે કે આ બધું શું ચાલી રહ્યું છે, પણ આપણે હવે આ જેને કહેવાય કે કોઈ નાના હોય કોઈ મોટા હોય, આપણે પાછા ભણી રહ્યા છીએ, પાછા આપણે સ્ટુડન્ટ થઈ ગયા છીએ. બરાબર. અને એવું કહેવાય છે કે જે વ્યક્તિ આખી જિંદગી સ્ટુડન્ટ રહે ને, એ વ્યક્તિને ક્યારે જેને કહેવાય ને કે કોઈ જગ્યાએ તકલીફ પડતી નથી, કારણ કે એને શીખવાની ભાવના હોય છે. હંમેશા આપણે શીખવાની ભાવના રાખીએ તો ચોક્કસથી આપણને પણ મળી જશે. હવે પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલ થાય તો આપણે એડમિન કોર્સ છે એને તમે પૂછી શકો છો. બરાબર. ઘણાને એમ થાય કે મેં ગીતા ક્યારે વાંચી જ નથી, હું એને લાયક પણ નથી. બરાબર. કોઈ ચિંતા ન કરો, તમે ફક્ત ને ફક્ત 18 દિવસ તમે બેસશો, 100% તમને ભગવદ ગીતા સમજાઈ જશે. હું કહું છું ને, તમને હું ગેરંટી આપું છું કે 100% તમને ભગવદ ગીતા સમજાઈ જશે. તમને કાંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી આરતી માતાજી તમારો નંબર મૂકી દેજો અને મારો નંબર પણ મૂકી દેજો. બરાબર છે. હવે તમને બધાને કદાચ ખબર હશે, હમણાં જ આપણે મહાકુંભ ગયો. બરાબર. મહાકુંભના મેળામાં કેટલા જણા જઈને આવ્યા? કારણ કે મોટા ભાગની પબ્લિક જઈને આવી છે, કરોડો પબ્લિક જઈ આવ્યા છે. જે જઈને આવ્યા હોય હેન્ડ રેસ કરશે. કેટલા મહાકુંભમાં જઈને આવ્યા? યસ, જ્યોતિન્દ્ર પ્રભુજી. હું પણ ગઈ હતી માતાજી. યસ. બરાબર. તો એ મહાકુંભના મેળાની અંદર આ જે શ્રી શ્રી ભક્તિવેદાંત સ્વામી છે ને, એમને વિશ્વગુરુની ઉપાધિ આપી હતી. યસ દિગીસા માતાજી, એમને વિશ્વગુરુની. તમે કહેશો કે આપણે વિશ્વગુરુ કે જગતગુરુ આપણે કોને કહીએ છીએ? અત્યાર સુધી આપણે આધ્યાત્મિક જગતમાં જગતગુરુ કોને કહેતા હતા? શંકરાચાર્ય. જગતગુરુ શંકરાચાર્ય. તો એ શું શંકરાચાર્ય વર્લ્ડમાં શંકરાચાર્ય વર્લ્ડની અંદર ભક્તિનો પ્રચાર કર્યો હતો? આખા વર્લ્ડમાં કર્યો હતો? ના, નહોતો કર્યો. જી ને. તો યસ, ઇન્ડિયામાં જ હતું, છતાં પણ આપણે એને જગતગુરુ કહેતા હતા. તો આ જે પ્રભુપાદ છે, જેમનું નામ છે અભય ચરણાવી, એમણે અત્યારે તમે આખા વર્લ્ડ ની અંદર એક પણ કન્ટ્રી એવું નથી કે જ્યાં ભગવાનના ભક્તો નથી. એક પણ કન્ટ્રી તમે કોઈ માનશો નહીં, ગૂગલમાં સર્ચ કરીને તમે ચેક કરી શકો છો. દરેક કન્ટ્રીમાં અત્યારે ભગવાનનો, રાધા કૃષ્ણનું મંદિર છે. તો જગતગુરુ થઈ શકે ને? એક જગતગુરુ ક્યાં કહેવાય કે આખા વર્લ્ડ ની અંદર ભગવાનની ભક્તિનો પ્રચાર કરે, સનાતન ધર્મનો પ્રચાર કરે, ત્યારે જ એને જગતગુરુ કહી શકાય છે. તો આજે આ જે પ્રભુપાદ છે એને આપણે પ્રેમથી પ્રભુપાદ કહીએ છીએ, કે જેમણે આ ઇસ્કોનની સ્થાપના કરી છે. બરાબર. તો હવે તમને ઇસ્કોન શબ્દ આવ્યો એટલે ઘણા થશે કે ઇસ્કોન તો વિદેશી સંસ્થા હતી. બરાબર.
હતી જ નહીં ક્યારે. કારણ કે આના જે પાયા છે એ ભારતમાં નખાયેલા છે, આપણે ધીમે ધીમે આગળ જોઈશું. અને આ જે ઇસ્કોન છે એનો વહીવટ, આખા વર્લ્ડનો વહીવટ છે એ પશ્ચિમ બંગાળની અંદર માયાપુર છે ત્યાંથી થાય છે. આખા વર્લ્ડના જેટલા મંદિરો છે એ મંદિરનો, અને એ મંદિર જે સૌથી મોટું મંદિર આપણું ભવ્ય મંદિર બની રહ્યું છે એની અંદર સૌથી વધારે ડોનેશન આપેલું છે આપણા જેને કહેવાય ને કે ફોર્ડ કંપનીના માલિકે આપેલા છે. બરાબર. તો બહારથી પૈસા આવી રહ્યા છે, જતા નથી. બરાબર. કારણ કે આપણા કરતા વધારે મંદિરો અત્યારે ફોરેનમાં થઈ રહ્યા છે. બરાબર. તો એ લોકો છે એ મંદિરમાંથી અહીંયા જરૂર છે તો અહીંયા પૈસા આપણને આપે છે, જતા નથી. એટલે ક્યારે પેલા મનમાં ત્યાં આપણે કાઢી નાખવાનું છે કે કઈ રીતે આ સંસ્થા ચાલી રહી છે. બરાબર. તો એમના આધારે આ સંસ્થા ચાલી રહી છે. હવે આપણે ગુજરાતી લોકો છીએ એટલે આપણને કેવું છે કે કાંઈ પણ કરતા હોય તો એનું બેનિફિટ શું, મહત્વ શું, તો આપણે એ કરીએ. તો આપણે બધા સૌથી વધારે આપણે ઇન્ડિયાની અંદર જે શંકર ભગવાન શિવ છે એના ઉપાસકો સૌથી વધારે હોય છે. બરાબર. તો એ જ શિવના જે એક અવતાર આદિ શંકરાચાર્ય, તમે બધાને ખબર છે. બરાબર. તો એમણે ભગવદ્ ગીતાનો મહિમા કીધો છે. તો આપણે એ લેશું કે એ શું કે છે. તો એ આદિ શંકરાચાર્ય કહી રહ્યા છે, ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણુ પાદમ અવાપ્નોતિ ભય શોકાદિ વર્જિતઃ. શંકરાચાર્ય કહે છે કે આ ગીતા છે એ દેવી સાહિત્ય છે. જે એને ધ્યાનથી સાંભળે છે, એ નિયમોનું પાલન કરે છે, ભગવાનનો આશ્રય લે છે, તે ભય ચિંતાથી મુક્ત છે. તો હવે આપણને થાય કે આપણને કઈ ભય ને ચિંતા છે? છે કોઈને ભય ચિંતા છે કે નહીં? આપણને ભય કે ચિંતા છે ખરી? શંકરાચાર્ય જો એમ કહેતા હોય કે આ સાહિત્ય એવું છે કે ભય ચિંતાથી મુક્ત કરે છે, તો જો ભય ને ચિંતા હોય જ નહીં તો મુક્ત ન થઈએ તો ગીતા વચનો મહત્વ નથી. તો ભય ની ચિંતા છે કે નહીં આપણને, એ મને કહેશો? છે, હંમેશા માટે રહે છે. હંમેશા રહે છે. હંમેશા માટે છે. અચ્છા, ભય મૃત્યુનો ભય, મૃત્યુનો ભય આપણને જે મારી પાસે બધાને છે એ જતું રહેશે એનો ભય. આપણી પાસે છે જતું રહેશે. ઘણા બધા ભય છે કે જે આપણને આ દુનિયાની અંદર આપણને એની ચિંતા થયા કરે છે. બરાબર. તો એ કઈ રીતે? આપણે પેલા પણ કીધું કે ભગવદ્ ગીતા છે એ 100% આપણા જીવનમાં પરિવર્તન લાવે છે, બધા પ્રશ્નોના ઉત્તર આપે છે. તો કઈ રીતે આપે છે એ આપણે ધીમે ધીમે સમજીશું. તો એટલા માટે ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે. બીજું શંકરાચાર્ય શું કહે છે કે જો કોઈ વ્યક્તિ આ નિષ્ઠાપૂર્વક ગંભીરતાથી જો એ વાંચે તો એ જેને ભૂતકાળના જે દુષ્કૃત્યો પરિણામો, આપણને ખબર નથી કે આપણે ભૂતકાળમાં કેટલા દુષ્કૃત્યો કરી લીધા છે, નથી ખબર આપણને. કારણ કે આપણા આગળ અનેક જન્મો થયા છે એ પણ આપણને ખબર નથી. ભગવાન આપણને આગળ સમજાવશે. તો એના પરિણામ અત્યારે આપણે જે ભોગવી રહ્યા છીએ, આપણે હમણાં એ પણ સમજીશું કે અત્યારે જે કર્મ આપણે ભોગવીએ છીએ એ કયા કર્મ છે. બરાબર. એ બધું આપણે સમજીશું. તો અત્યારે આપણે જે પણ જીવન જીવી રહ્યા છીએ એ આપણા પૂર્વ કર્મનું ફળ છે. બહુ સારું જીવન જીવો છો તો જરૂરથી આપણે સારા કર્મ કર્યા છે, તો એ કર્મનું પરિણામ છે આપણનું. જો આપણને ખરાબ કર્મ પરિણામ મળે છે તો જરૂરથી ભૂતકાળમાં ખરાબ કર્મ કરેલા છે. તો એ પરિણામો છે એ આપણા એનાથી આપણને બિલકુલ અસર નહીં થાય એવું શંકરાચાર્ય આપણને સમજાવી રહ્યા છે. પછી બીજું શંકરાચાર્ય શું કહે છે કે જે કોઈ વ્યક્તિ દરરોજ શું કરે છે? પાણીમાં સ્નાન કરે છે. બરાબર. તો જો કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા રૂપી જળમાં સ્નાન કરે તો શું થાય? તો આપણે બધા શું કરીએ છીએ? ગંગા જળમાં સ્નાન કરીએ છીએ, ગંગામાં સ્નાન કરવા જઈએ છીએ. અને 100% ગંગામાં સ્નાન કરવાથી પાપ છે દૂર થાય છે. આ આપણા શાસ્ત્રમાં લખેલું છે અને ખોટું ન હોઈ શકે. પણ શું થાય છે કે જ્યારે આપણે ગંગામાં સ્નાન કરવા જઈએ છીએ તો સ્નાન કરીએ એટલે પાપ 100% નષ્ટ થઈ જાય છે. પણ જેવા સ્નાન કરીને બહાર આવીએ છીએ પાછા આપણે હતા એવા થઈ જાય છે. જે આપણે કર્મ છે પાછા એવા ને એવા કરવા માંડીએ છીએ અને પાછા કર્મ આપણે પાછા એ સંચિત કરવા માંડીએ છીએ અને એ કર્મ પાછા આપણે સામે આવે છે. તો ભગવદ્ ગીતા છે ને એ ભગવાનના મોઢામાંથી આપણને ખબર છે, ભગવાને પોતે બોલેલા છે. ભગવદ્ ગીતા શું છે? અર્જુન અને ભગવાનનો સંવાદ છે. તો એ ભગવાનના મોઢામાંથી નીકળ્યો છે. ગંગા, અચ્છા કોઈને ખબર છે ગંગા નદી ક્યાંથી નીકળી છે? ગંગા નદી ભગવાનના ચરણમાંથી. યસ, આધ્યાત્મિક જગતમાંથી, આધ્યાત્મિક જગતમાંથી. જી, જ્યારે ભગવાન વામન અવતાર તરીકે આવ્યા, 3 ડગલા માગ્યા જમીન
બરાબર. તો એ 3 ડગલાની અંદર એમનું એક જે ચરણ છે એ આધ્યાત્મિક જગતની અંદર અડી ગયું અને ત્યાંથી વિરજા નદી છે એનો પ્રવાહ અહીંયાથી આવ્યો અને શંકર ભગવાને એને પોતાના જટામાં ધારણ કર્યું. બરાબર. તો એ ગંગા છે એટલી પવિત્ર છે, ભગવાનના ચરણમાંથી નીકળી હોય ને એટલી પવિત્ર હોય, તો જે ગીતાનું જ્ઞાન ભગવાનના મોઢામાંથી નીકળ્યું છે એ કેટલું પવિત્ર છે એ આપણે સમજી શકતા નથી. એ સમજીશું આપણને તો આપણને ખ્યાલ આવશે. તો ભગવદ ગીતા છે ભગવાનના મુખમાંથી નીકળે છે, મેં તમને સમજી આવી. અને શા માટે આપણે ફક્ત ભગવદ ગીતા, જો તમે જોજો કે ભગવદ ગીતા છે એ ઘણા લોકોએ લખી છે, 1000 કરતા પણ અલગ અલગ બધા સાધુ સંતોએ મોટા મોટા, એક તો ભગવદ ગીતા આપણા રાષ્ટ્રપતિએ પણ લખેલી છે ભૂતકાળના. બરાબર. તો ઘણા બધા લોકોએ ગીતા લખેલી છે, શંકરાચાર્ય પોતે પણ ભગવદ ગીતા લખેલી છે. તો શા માટે લોકો એક જ વસ્તુ છે એને વારંવાર લખી રહ્યા છે? કંઈક તો હશે ને, કે બીજા બધા શાસ્ત્રો તો ઘણા બધા છે, એને કેમ કોઈ લખતા નથી? શિવ પુરાણ છે, દેવી પુરાણ છે, ભાગવતમ છે, બરાબર, સ્કંદ પુરાણ છે, ઉપનિષદ, વિશ્વોપનિષદ છે, ઘણા બધા, શ્રુતિ, સંહિતા, અરણ્યક, ઘણું બધું છે. ફક્ત ભગવદ ગીતાને જ લોકો શા માટે પકડે છે? ઇવન આપણા તો સંવિધાને પણ, આપણું જે ભારતનું સંવિધાન છે એને પણ માન્યતા આપી છે. કોર્ટમાં આપણે શેની પર શપથ લઈએ છીએ? ભગવદ ગીતા ઉપર. બરાબર છે ને? તો ભગવદ ગીતા ખૂબ એટલે ખૂબ શા માટે આટલું મહત્વનું છે? તો જેટલા શાસ્ત્ર છે આપણને ખબર નથી, વેદ, ઉપનિષદ, અરણ્યક, શ્રુતિ, સંહિતા, પુરાણ, આ બધા છે એ બધા શાસ્ત્રોનો સાર છે. અને એટલા માટે સાર આપી દીધો છે એટલે સમજવો ખૂબ અઘરો છે. આપણને કોઈ લેન્ધી ટોપિક આપી દીધો હોય અને પછી કઈને શોર્ટમાં કહી દો તો શું થાય? આપણને એકદમ શોર્ટમાં એ સમજી શકવામાં તકલીફ પડે છે. એટલા માટે ગીતા છે સમજવામાં થોડી અઘરી છે. તો હવે જે કોઈ લોકો ગંગાનું પાણી પીવે છે, આપણે જોઈએ છે કે કોઈ મૃત્યુ થાય છે તો એને છેલ્લે ગંગાજળ પીવડાવે છે ને, મૃત્યુ થતી વખતે બધા એને ગંગાજળ પીવડાવે છે. તો જો એ ગંગાજળ ખાલી મૃત્યુ વખતે પીવાથી એને ભગવત ધામ પ્રાપ્ત થતું હોય, એને મોક્ષ મળતો હોય, એને મુક્તિ મળતી હોય, તો જો ભગવદ ગીતાનું જે પાન કરે છે, એના શ્લોકને પોતાના જીવનમાં ઉતારે છે, એના વિશે તો શું કેવું? પોતે શંકરાચાર્ય પોતે કહી રહ્યા છે. એટલે ખૂબ અને ખૂબ આ જે ગીતા છે એ ખૂબ ખૂબ મહત્વની છે. હવે શંકરાચાર્ય એમ કે છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. શું કે છે? આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મનું વલણ રાખે છે. ખરેખર ધર્મ જે આપણે બધા જેને ધર્મ કહીએ છીએ, ખરેખર ધર્મ નથી. બરાબર. ધર્મ કોને કહેવાય એ આપણે ભગવદ ગીતામાંથી સમજીશું કે કઈ રીતે ધર્મ તો એક જ હોય, ભગવાન હંમેશા એક જ હોય. અત્યારે ઇસ્કોનની ભગવદ ગીતાનો જેને કહેવાય કે અભ્યાસ કરીને વર્લ્ડની અંદર ક્રિશ્ચન, મોમેડિયન, શીખ, બરાબર, બધા જ લોકો છે એ આ ભગવદ ગીતાને અપનાવી અને આપણા ભગવાનના શરણે આવી ગયા છે. તો હવે જેને આપણે વસુદેવ કુટુંબકમની ભાવના આપણે કહીએ છીએ ને, એ ભાવના આ આવશે એક દિવસ કે બધા જ લોકો જ્યારે એક જ ભગવાનને માનશે તો 100% વસુદેવ કુટુંબકમની ભાવના આવી જશે. અને વર્લ્ડમાં આ ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે, તો અહીંયા પણ થશે. અને એટલા માટે મંત્ર પણ એક જ છે, અને એ મંત્ર છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ વસ્તુ છે આપણે અહીંથી આદિ શંકરાચાર્ય પાસેથી શીખ્યા. બરાબર. આ છે આપણા જે ફાઉન્ડર આચાર્ય કે જેમણે ઇસ્કોનની સ્થાપના કરી છે. આપણે પછી એમના વિશે પણ આગળ થોડું લેશું કે કઈ રીતે અમેરિકા જઈને પછી આપણને આ ભગવદ ગીતા એમનો પ્રચાર થયો. ઇન્ડિયામાં બહુ પ્રચાર કર્યો એમને, અહીંયા 36 યર્સ સુધી અહીંયા ઇન્ડિયામાં પ્રચાર કર્યો. પણ આપણને બધાને કેવું છે કે આપણે કોઈને એમ કહીએ કે ભગવાન કૃષ્ણ વિશે હું તમને કંઈક કહેવા માંગુ છું, તો આપણે શું કહીએ? અમે તો જાણીએ છીએ ભગવાનને, અમને ખબર છે ભગવાન કોણ છે, કેવું છે, અમને ખબર છે. પણ પછી આ પ્રભુપાદ છે એ અમેરિકા ગયા, અને અમેરિકામાં શું થયું કે બધા લોકો છે ને એ બધા ક્રિશ્ચન, બધા એ લોકો કેવા હતા, એ લોકો ભગવાનને જાણતા નહોતા. એમની જે આપણે કહે ને કે પાટી સ્લેટ એ કોરી હતી, અને એ જલ્દીથી એમાં એમને ભગવાનનું નામ એમને લખી દીધું. અને એ લોકો જલ્દીથી, જે લોકો માંસાહાર જેને કહેવાય વ્યસન એ કરતા હતા, એવા બધા લોકોને એમને બધું માંસાહાર બધું છોડાવીને ભગવાનના ભક્તો બનાવ્યા છે. તો શું આપણા ભારત દેશની અંદર ના થઈ શકે? ભારત દેશ તો જેને કહેવાય કે શાસ્ત્રની અંદર ભારતની અંદર જન્મ લેવો એ પણ કેટલાય બધા પુણ્ય કર્યા હોય ને ત્યારે આપણને જન્મ મળે છે એવું કહેવામાં આવે છે. પણ આપણને ખબર નથી. આપણે એને, આપણો જે ભારત ભૂમિ છે એ કઈ રીતે પવિત્ર ભૂમિ છે, કઈ રીતે આપણે પણ આટલા બધા ભાગ્યશાળી છીએ, આપણને ખબર નથી. જો આપણે ભગવદ ગીતાનો અભ્યાસ કરીશું તો આપણને ખબર પડશે, હા આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને ભારત ભૂમિમાં જન્મ મળ્યો છે. તો પછી આ ભગવદ ગીતા પહેલા અમેરિકામાં ગઈ, ત્યાં ખૂબ પ્રચાર થયો, અને પછી ઇન્ડિયામાં આવી તો અહીંયા પછી ખૂબ પ્રચાર થયો.
કારણ કે આપણને આપણી મેન્ટાલિટી છે ને કે ફોરેનની વસ્તુ આપણને વધારે ગમતી હોય છે. અહીંથી જ ચોકલેટ હોય છે, અહીંની જ ચોકલેટ અમેરિકા જાય, અહીંયા બ્રાન્ડ અમેરિકાનું આવી જાય, નામ આવી જાય, અને પછી અહીંયા આવે એટલે આપણે એમ કહીએ કે આ તો અમેરિકાની ચોકલેટ છે, આ તો વિદેશી ચોકલેટ છે. ખરેખર અહીંયા જ બની હોય છે. અહીંયા અમારા સુરેન્દ્રનગરની અંદર એક મસ્ત ફાર્મસી, એક બહુ જ મોટી કંપની છે કે એ અહીંથી ચોકલેટો વિદેશ મોકલે છે, બરાબર, અને પછી એ ચોકલેટ પાછી અહીંયા આવે છે. આ તો મારી નજર સમક્ષનું એક્ઝામ્પલ છે કે આપણને કેવું છે કે ફોરેનની વસ્તુ બ્રાન્ડેડ થઈને આવે એટલે આપણને ગમે કે હા આ વસ્તુ સારી છે. એવું આપણા ભગવદ ગીતા સાથે પણ થઈ ગયું છે. આ છે આપણું મોટું મંદિર છે, ખૂબ મોટું મંદિર છે. બતાવું તમને કે જેથી કરીને આપણને ખબર પડે કે આ મંદિર છે માયાપુર, વેસ્ટ બંગાળમાં. તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો કે કઈ રીતે આ મંદિર કેટલું મોટું બન્યું છે, ભવ્ય મંદિર બન્યું છે અને હજી બની રહ્યું છે. 1000 કરોડ કરતા વધારે કરોડ આની અંદર વપરાઈ ગયા છે. તો વિચાર કરો કે મંદિર કેવું હશે. તમે આપણું છે ને બુદ્ધિ કામ નહીં કરે એટલું મંદિર મોટું અને વિશાળ અને ખૂબ જાજરમાન મંદિર બન્યું છે. અને આ છે આ મંદિરના જે પ્રેસિડેન્ટ છે, બરાબર, કે જે પોતે IIT ના સ્ટુડન્ટ હતા અને ઇન્ફોસિસમાં જોબ કરતા હતા, અને એમણે એ બધું છોડી અને અત્યારે આ મંદિર જે મારી પાછળ દેખાઈ રહ્યું છે એ મંદિર એમણે બનાવ્યું છે અને ત્યાંથી આજે આ કોર્સ ચાલી રહ્યો છે. આ મારા ગુરુ મહારાજ છે અને આ પ્રભુપાદ છે એ એમના ગુરુ મહારાજ છે. હવે ભગવદ ગીતાનો અર્થ શું થાય? બધાને ખબર છે કે ભગવાન દ્વારા ગવાયેલું ગીત. આ સિવાય તમને કોઈ અર્થ આવડતા હોય તો તમે ચેટ બોક્સમાં લખી શકો છો, બરાબર. તો હવે ભગવદ ગીતા તો બધાના ઘરમાં છે. તો અમે તમને ગીતા જે કહીએ છીએ એ આ ગીતા ભગવદ ગીતા અમે તમને કહીએ છીએ એઝ ઇટ ઇઝ, બરાબર. આ ભગવદ ગીતા છે એ આ ભગવદ ગીતાની અંદર શું બીજી ગીતામાં અને આમાં શું ફેર છે કે આ ભગવદ ગીતા વાંચી અને કરોડો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. બીજી એવી ભગવદ ગીતા નથી કે એ વાંચ્યા પછી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હોય. આ ભગવદ ગીતાથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. કારણ કે ગીતાની અંદર કેવું છે, શ્લોક ખૂબ અઘરા છે, એનો અનુવાદ વાંચવાથી પણ આપણને ખબર પડતી નથી. પણ આ ગીતાની અંદર એક એક શબ્દ છે, એનો અર્થ છે, બરાબર. અને દાખલા તરીકે પશ્યંતી, તો પશ્યંતી એટલે શું? તો કે જોવું, બરાબર. બૃહામી, તો બૃહામી એટલે શું? તો કે બોલવું. તો એક એક શબ્દનો અર્થ આપેલો છે, પછી એનો અનુવાદ છે, અને એ અનુવાદ આપ્યા પછી એના ભાવાર્થની અંદર એ અનુવાદમાં ભગવાન શું કહેવા માંગે છે એ ભાવાર્થ બધા શાસ્ત્રના રેફરન્સ, ઉપનિષદના રેફરન્સ લઈને લખેલા છે. તો એ આપણને ખૂબ હાર્ડ ટચ થશે અને આપણને ખ્યાલ આવશે. તો ભગવદ ગીતા છે એ શા માટે આપણે વાંચવી જોઈએ? કોઈ કહી શકે છે ભગવદ ગીતા શા માટે વાંચવી જોઈએ? થોડું બી કોઈને એમ થાય છે કે ભગવદ ગીતા? યસ, જય માતાજી. માતાજી, જીવન જીવવા માટેનું મેન્યુઅલ છે ભગવદ ગીતા. જી હરી બોલ. હરે કૃષ્ણ માતાજી. માર્ગદર્શિકા છે આપણા જીવનમાં, આપણે કયા રસ્તે ચાલવું જોઈએ અને કયા સમયે કયું ડિસિઝન લેવું જોઈએ એનું માર્ગદર્શન આપણને ફક્ત ભગવદ ગીતા જ આપી શકે છે. સરસ, હરે કૃષ્ણ. બોલ. થેન્ક યુ માતાજી. હરી બોલ. તો ભગવદ ગીતા છે ને માતાજી, હરે કૃષ્ણ. આ આપણું એક જ હરે કૃષ્ણ. જી પ્રભુજી. ભગવદ ગીતા આપણે એટલા માટે વાંચવી જોઈએ કે આપણો એક એવો જ ધાર્મિક ગ્રંથ છે. કારણ કે દરેક ધર્મના લોકો, ધારો કે મુસ્લિમ હોય તો કુરાન વાંચે, બરાબર. પછી આ લોકો છે જે પારસી લોકો છે એમનો ધર્મગ્રંથ વાંચે. તો આપણો ધર્મગ્રંથ છે તો આપણે વાંચવો જોઈએ ને. આપણે સનાતન ધર્મી છે એટલે આપણે ભગવદ ગીતા અચૂક વાંચવી જ જોઈએ. એ આપણો આ જે ભગવદ ગીતા છે ને એ કોઈ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન માટે નથી, બધા મનુષ્ય માટે છે. કઈ રીતે? કે દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ ટીવી કે ફ્રીજ આવે છે તો એની સાથે એક મેન્યુઅલ બુક આવે છે, બરાબર. તો જો ભગવાન આપણને અહીંયા આટલું મોટું શરીર અહીંયા આપ્યું છે તો એની સાથે કઈ આપણને ભગવાને કઈ નિયમ નથી આપ્યા? જીવન જીવવા માટે નીતિ નિયમ કેમ નથી આપ્યા? તો ભગવાને આ બુક દ્વારા આપણને નીતિ નિયમ આપેલા છે કે તમે આ બુકનો ઉપયોગ કરી અને તમે તમારું જીવન જીવો. ભગવાન આપણને ભગવદ ગીતામાં એ સમજાવવા માંગે છે. અને ભગવાને ગીતા એટલે માટે આપી છે કે દરેક મનુષ્ય, એવું નહીં કે હિન્દુ, મુસ્લિમ, બધા જ માટે, દરેક મનુષ્ય માટે ભગવદ ગીતા છે, બરાબર. અને ભગવદ ગીતા શું છે? મહાભારતનો ભાગ છે. આપણે બધાને ખબર છે કે મહાભારતની અંદર ટોટલ 18 પર્વ છે. એમાં 6થો પર્વ છે ભીષ્મ પર્વ. આ ભીષ્મ પર્વની અંદર મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ પર્વ આવે છે અને એમાં યુદ્ધનો આખો ભાગ આવે છે. અને એ યુદ્ધની અંદર જ્યારે અર્જુનજી યુદ્ધમાં મેદાનમાં આવે છે ત્યારે શું કરે છે? વિષાદ અમકી જાય છે.
એટલે આ અધ્યાયનું નામ પણ શું છે? અર્જુન વિષાદ યોગ. અને આપણે શું કહીએ છીએ? કુરુક્ષેત્રની ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. તો હવે કૃષ્ણ અને અર્જુન છે એનો આપણે અહીંયા સમાજ છે આપણે લઈએ છીએ. તો શા માટે આપણે, મેં તમને હમણાં પણ સમજાવ્યું કે ભગવદ્ ગીતા શા માટે યથારૂપ, શા માટે આપણે હું તમને કહું છું કે આ જ બુક વાંચવી જોઈએ, બરાબર? કારણ કે ભગવદ્ ગીતાની અંદર એવું ગુહ્યતર અને ગુહ્યતમ જ્ઞાન છે કે એ જ્ઞાન જો આપણે જે રીતે, દાખલા તરીકે કોઈ એક વીજળીનો વાયર હોય, હમણાં આપણે બતાવ્યું, બરાબર છે, કે આ જે વીજળીનો વાયર છે, તો એ વીજળીનો વાયર છે, એ વાયર છે એની સાથે આપણે મોબાઈલ કનેક્શન કર્યો છે, બરાબર? તો એ ડાયરેક્ટ છે એ આપણે ચાર્જ કરશું તો જ ચાર્જ થશે, બરાબર છે, નહીતર ચાર્જ નહીં થાય. મોબાઈલને કનેક્શન એને ચાર્જિંગ કરવા માટે આપણે એને ચાર્જ કરવો પડે છે, બરાબર? એવી રીતે સેમ જો એ ચાર્જર સાથે ચાર્જિંગ નહીં કર્યું હોય તો ચાર્જ નહીં થાય, અને ચાર્જ નહીં થાય તો પછી શું થશે? એ મોબાઈલ છે આપણને કઈ કામનો નથી. સેમ આપણું જે આ જે શરીર છે એ શરીરને આપણે ભગવદ્ ગીતાના જ્ઞાન રૂપીથી ચાર્જ કરીશું તો જ આપણે છે આ જીવન છે આપણું સાર્થક થશે. એ કઈ રીતે થશે? ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે. ભગવદ્ ગીતામાં હવે આપણે જોઈએ કે ટોટલ કેટલા શ્લોક છે? 700 શ્લોક છે, બરાબર? તમે બધા જે નવા ભક્તો છે એ થોડું યાદ રાખજો. ટોટલ શ્લોક કેટલા છે? 700. ભગવાન 574 શ્લોક બોલ્યા છે, અર્જુનજી 84, સંજયજી 41, અને ધૃતરાષ્ટ્ર છે એ પહેલો, બરાબર? જયારે અધ્યાય સ્ટાર્ટ થાય છે ત્યારે પહેલો શ્લોક છે ધૃતરાષ્ટ્ર બોલે છે. હવે ભગવદ્ ગીતાની અંદર ટોટલ આપણે 18 અધ્યાય છે ને, એમાં 6 અધ્યાયના 3 પાર્ટ છે. એમાં પહેલો જે પાર્ટ છે 1 થી 6 અધ્યાય છે એ કર્મયોગના છે, વચ્ચેના 7 થી 12 છે એ ભક્તિ યોગના છે, અને જે છેલ્લા જે 6 અધ્યાય છે 13 થી 18 એ જ્ઞાન યોગના છે. તો ભક્તિ યોગ છે એ વચ્ચે આપેલો છે. એ શા માટે વચ્ચે છે એ આપણે સમજીશું કે કઈ રીતે ભક્તિ યોગ છે વચ્ચે છે, કર્મ અને જ્ઞાનની વચ્ચે ભક્તિ કેમ આપેલી છે, આપણે આગળ સમજીશું. ભગવદ્ ગીતામાં આપણે જોઈએ છે, હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે ડિઝાઇન એવી રીતે કર્યું છે આ કોર્સ કે આપણને ખબર પડે કે શું ગીતામાં આપણે 5 વિષય છે. ભગવદ્ ગીતામાં એમ કહેવામાં આવે છે કે ટોટલ ભગવદ્ ગીતામાં 5 વિષય છે, અને એ 5 વિષયની અંદર જ ગીતા આખી ફરે છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ આ 5 વિષયમાં જ ફરે છે, બરાબર? તો એમાં પહેલા છે ભગવાન છે અંદર, પછી જીવ વિશે છે, પ્રકૃતિ વિશે છે, પછી આપણા કર્મ વિશે છે, અને કાળ. કાળના 2 અર્થ થઈ શકે છે. કાળ એટલે સમય પણ થાય છે, અને કાળ એટલે જે આપણે વિનાશકારી કાળ કહીએ છીએ ને, કે જે કાળ છે જે આપણને બધાને ભરકી લે છે, એટલે આપણું મૃત્યુ, બરાબર? 2 વસ્તુ છે. તો આ 5 વિષયની અંદર જ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, બરાબર? હવે આપણે સમજીશું ભગવદ્ ગીતાને, બરાબર? મેં તમને હમણાં પણ કીધું કે ભગવદ્ ગીતામાં શું છે. તો ભગવદ્ ગીતા તમને બધાને ખ્યાલ તો છે જ કે યુદ્ધ કેમ થયું, ખબર છે ને? જેને કહેવાય કે કૌરવો અને જે પાંડવો છે એની વચ્ચે યુદ્ધ કેમ થયું હતું? કોઈને સેજ 2 મિનિટ કેવું હોય તો કહી શકો છો. યસ, હરે કૃષ્ણ માતાજી, દ્રૌપદીનું વસ્ત્રહરણ કરીને અપમાન કર્યું હતું એટલે. જી યસ. માતાજી, ધર્મ અને અધર્મ માટેનું રક્ષણ માટે મહાભારતનું યુદ્ધ થયું હતું. યસ, દી બોલ, સરસ. બીજું કોઈને કેવું છે? યુદ્ધ શા માટે થયું હતું? દુર્યોધનના લોભ અને લાલચના લીધે થયું હતું. યસ. દુર્યોધને પાંડવને કાંઈ આપ્યું નહીં એટલા માટે યુદ્ધ થયું હતું. હરી બોલ, સરસ. સીતારામ માતાજી હરી બોલ. જો ભગવાને છેલ્લે આપણને ખબર છે કે જ્યારે પાંડવોને એક પણ ગામ નહોતા આપતા, બરાબર ને, એક પણ જમીનનો ટુકડો નહોતા આપતા, તોય ભગવાન છે ને એ સુલે કરવા જાય છે અને કે છે ભગવાન શું દુર્યોધનને કહે છે કે તું છેલ્લે 5 ગામડા આપી દે, બરાબર? અડધું રાજ્ય નું આપે તો પેલા તો અડધું રાજ્ય માંગે છે, પછી ના પાડે છે તો કે તું 5 ગામડા આપી દે. તો ત્યારે દુર્યોધન શું કહે છે કે હું 100ની અણી જેટલી પણ જમીન આપીશ નહીં. તો પછી હવે પોતાના હકનું પાંડવો રે ક્યાં, બરાબર ને? પોતાના હક માટે તો લડવું પડે ને. તો એટલા માટે પોતાના હક માટે છે એ પાંડવો છે લડે છે, બરાબર? અને એટલા માટે છે આ યુદ્ધ થઈ ગયું છે. હવે કોઈને કેવું હોય કે આ પહેલા અધ્યાયમાં શું આવે છે, બહુ એકદમ આ જે અધ્યાય છે સમજવો ખૂબ સરળ છે. પહેલા અધ્યાયમાં શું આવે છે? તો પહેલા જ ધૃતરાષ્ટ્ર શરૂઆતમાં પ્રશ્ન કરે છે, પછી બીજું શું છે કે દુર્યોધન ભયભીત થાય છે, પછી શું છે તો કે શંખનાદ થાય છે, પછી શું છે તો કે અર્જુન છે નિરીક્ષણ કરે છે, બરાબર? કે જે
20 થી 27 શ્લોક છે ત્યાં અર્જુન શું કરે છે? સૈન્ય નિરીક્ષણ કરે છે. અને પછી અર્જુનજી વિષાદમાં મુકાય છે 28 શ્લોક થી, અને 46 શ્લોક સુધી અર્જુનજી પોતે પોતાની દલીલો કે છે, ભગવાન મારે યુદ્ધ નથી કરવું. બહુ ઈઝી છે, કારણ કે આ શ્લોક પહેલો અધ્યાય સમજવો ખૂબ ઈઝી એટલા માટે છે કે આ અધ્યાયની અંદર અર્જુનજી, દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર પોતપોતાની જે પ્રોબ્લેમ છે એ રજૂ કરે છે. બરાબર. અહીંયા ભગવાન હજી ઉપદેશ આપતા નથી. હંમેશા કેવું પ્રશ્ન સહેલા હોય, પણ જયારે આપણે જવાબ આવે ને ત્યારે આપણને અઘરું લાગે. બરાબર ને? પ્રશ્ન હોય એ હંમેશા સહેલા હોય, પણ પછી શું છે, એ પ્રશ્નના જવાબ કરવા બેસીએ ત્યારે અઘરું લાગે. એટલે પહેલો અધ્યાય છે પ્રશ્ન ઉપર છે, અને પછી હવે કાલે જે અધ્યાય આવશે એ ખૂબ ટફ આવશે. બરાબર. આ અધ્યાય સમજવો ખૂબ સહેલો છે. સામાન્ય રીતે કોઈને કેવું હોય, એક જ કોઈ જૂના ભક્ત છે, જે સિનિયર ભક્ત, કેવું હોય તો કહી શકે છે. આ દ્રશ્ય ઉપરથી કહી શકો છો તમે કે આ અધ્યાયમાં શું છે. એક જ દ્રશ્યમાં તમે કહી શકશો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. યસ દરેકની મનસ્થિતિ. યસ. ધૃતરાષ્ટ્રની, અર્જુનની અને દુર્યોધનની ત્રણેયની મનસ્થિતિ. બહુ સરસ. થેન્ક યુ સવક્તિ માતાજી. તો આ અધ્યાયની અંદર ધૃતરાષ્ટ્ર શું વિચારે છે, દુર્યોધન શું વિચારે છે, અને અર્જુનજી શું વિચારે છે, એ આપણે સમજી લઈએ એટલે અધ્યાય પૂરો. બરાબર. 3 વસ્તુ આપણે સમજવાની છે, અને તમે ખાસ લખી નાખજો. આ શ્લોક બધા આપણે સાથે બોલીશું. ચલો બધા અનમ્યુટ કરો. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે જેટલો અધ્યાય સહેલો છે ને એટલો જ ખૂબ ઇમ્પોર્ટન્ટ. બરાબર. જેટલો અધ્યાય સહેલો સમજવો છે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પહેલા જ જે આ ભગવાનને જે શરૂઆત કરી છે એમાં ધૃતરાષ્ટ્ર બોલે છે ત્યાંથી શરૂઆત કરી છે. હવે આપણને એમ થાય કે ધૃતરાષ્ટ્રનું પાત્ર એટલું બધું ઇમ્પોર્ટન્ટ તો છે નહીં, તો શા માટે પહેલો શ્લોક? તો આ શ્લોકની અંદર આપણું જે કહેવાય ને, આપણું આખું જે જીવન છે એ આપણે કઈ રીતે આપણે પોતે આ જીવનની અંદર દુઃખી થઈ રહ્યા છે એ આખું આ શ્લોક ઉપર છે. ધૃતરાષ્ટ્ર શું કે છે કે આ જે કુરુક્ષેત્ર છે, બરાબર, એમાં શું થઈ રહ્યું છે? હવે આપણને બધાને કોઈ એમ કહેતું હોય કે દાખલા તરીકે કોઈ હોસ્પિટલ હોય, બરાબર, તો ત્યાં શું થાય? દર્દીનો ઈલાજ થાય. બરાબર. ભોજનાલય હોય તો શું થાય? ત્યાં બધા ભોજન કરવા આવે. તો દાખલા તરીકે આપણે અત્યારે મેચ ચાલી રહી છે IPL ની, બરાબર, લગભગ ઘણા બધા જોતા હશે. તો મેચમાં શું થાય? 2 ટીમો હામામી લડે અથવા તો રમે. બરાબર. તો હવે ભેગા શું કરવા થયા છે? લડવા માટે. તો આ પ્રશ્ન એવું નથી લાગતું કે એકદમ ખોટો પ્રશ્ન છે? બરાબર. કે ધર્મ ક્ષેત્ર એવું કે છે કે આ ક્ષેત્રની અંદર, કુરુક્ષેત્રની અંદર યુદ્ધ જે થાય છે, અહીંયા શું થઈ રહ્યું છે? મારા પુત્રો અને પાંડવ પુત્રએ શું કર્યું? આમ તમે જુઓ તો હાવ એકદમ ભયાનક પ્રશ્ન લાગે ને, કે આવો પ્રશ્ન કેમ કરે છે? પણ આ પ્રશ્નની અંદર આપણે જોવા જઈએ તો આપણા બધા પણ કઈ રીતે ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, એની રીતે આપણે કેવી રીતે કનેક્શન કરીએ છીએ એ આપણે આની પર સમજવાનું છે. કે ધૃતરાષ્ટ્ર અહીંયા શું કે છે કે કુરુક્ષેત્રનું જે યુદ્ધ ભૂમિ છે એ ધર્મ ક્ષેત્ર છે. કેવું છે? ધર્મ ક્ષેત્ર છે. એ ધર્મ ક્ષેત્ર શું કામ છે? તો અહીંથી જે પણ કહેવામાં આવશે ને એ શાસ્ત્રના રેફરન્સ ઉપરથી કહેવામાં આવશે કે ધર્મ ક્ષેત્ર છે એ જાબાળ ઉપનિષદની અંદર એને ધર્મ ક્ષેત્ર કીધું છે. તેમાં એક શ્લોક આપેલો છે, યદ અનુ કુરુક્ષેત્રમ દેવ નામ દેવ યજતમ સર્વેશામ ભૂતાનામ બ્રહ્મ સદનમ. કે કુરુક્ષેત્ર છે એ દેવતા માટે અને દેવતુલ્ય મનુષ્ય દ્વારા યજ્ઞનું સ્થાન છે. બધા જીવો માટે બ્રહ્મનું સ્થાન છે. સ્થળનું ખૂબ મહત્વ છે. જે જગ્યાએ યુદ્ધ થવાનું હતું, ધૃતરાષ્ટ્રને ખબર હતી કે આ તો કુરુક્ષેત્રમાં યુદ્ધ થવાનું છે, અને કુરુક્ષેત્ર છે એ ધર્મભૂમિ છે. ત્યાં જે પુરુના વંશજો છે, પુરુ વંશજ છે, એ લોકોએ બધા બહુ યજ્ઞ કરેલા છે. અને હંમેશા આપણને બધા આ ભૌતિક જગતમાં પણ આપણને ખબર છે, જો ઘણી વખત ઘણા મકાન લે ને તો શું કે આપણને આ મકાન હાયદું નહીં, કે છે ને, આપણે આ મકાનમાં આપણને સુખ નથી મળતું, ચલો મકાન છોડી દો. બરાબર. તો જમીનનું ખૂબ મહત્વ છે. તો એ રીતે આ જે યુધિષ્ઠિરમાં જે ધૃતરાષ્ટ્ર કહી રહ્યા છે કે જે કુરુક્ષેત્ર છે એ કુરુક્ષેત્ર છે એ કઈ રીતે ધર્મ ક્ષેત્ર છે. તો ધર્મ ક્ષેત્ર હોય તો અહીંયા ધર્મ હોય તો અહીંયા ધર્મ વિજય થાય ને. થોડોક એને તો પોતાને ખબર હતી કે મારા પુત્રો છે એ તો અધર્મી છે, તો કઈ રીતે વિજય થશે? સૌથી પહેલા એને શંકા થઈ ગઈ
જ્યારે ખબર પડી કે બધા ભેગા થયા છે, એ કુરુક્ષેત્ર છે, એ તો ધર્મક્ષેત્ર છે, એટલા માટે સંજયને પૂછી રહ્યા છે કે કઈ રીતે બધા એ ભેગા થયા છે, એ લોકોએ શું કર્યું. અને અહીંયા એક શબ્દ આવે છે મામકા. આ મામકા શબ્દ છે એ હું અને તમે આ શબ્દ થકી જ આપણે બધા હેરાન થઈએ છીએ. આ શબ્દ થકી આખું જે વિશ્વ છે, આ એક શબ્દ થકી જ બધા યુદ્ધો થઈ રહ્યા છે. મારું અને તારું, મારું અને તારું. કઈ પણ હોય, આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ ક્યારેય મારું અને તારામાંથી આગળ જતા જ નથી. ગમે ત્યારે હું હોય કે તમે હોય, આપણે ગમે તે જગ્યાએ જઈએ તો આપણે કહીએ છીએ કે આ વસ્તુ મારી, આ વસ્તુ બીજાની. બરાબર? તો અહીંયા એ વસ્તુ સમજાય છે કે ચલો મારું તમારું. પણ હવે અહીંયા ધૃતરાષ્ટ્ર શું છે? રાજા છે. તો રાજાનું તો કેવું હોય છે કે એને આખી પ્રજા, બધી પ્રજા હોય એ પોતાની પુત્રો કહેવાય, એના એ પોતાની સંતાન કહેવાય. તો એ તો પ્રજાની વાત તો જવા દો, આ તો એના પોતાના સગા ભાઈના પુત્ર છે, છતાં પણ એ એને પાંડુ પુત્ર કહે છે. જો કૌરવો અને પાંડવો બંને કૌરવો જ છે, બંને પાંડવો પણ કૌરવો છે અને કૌરવો પણ કૌરવો છે, બંને કુરુવંશના છે. પણ જુદારો કર્યો છે ધૃતરાષ્ટ્રે. પાંડવોથી જે સંબોધન કર્યું છે એ ધૃતરાષ્ટ્રે કર્યું છે. પાંડવો તરીકે એને ઉલ્લેખ કર્યો છે ધૃતરાષ્ટ્રે. એટલે અહીંયા છે એ પાંડવો અલગ થઈ ગયા છે. અને એ શું કરે છે, ખરેખર આપણે કેવું કરવું જોઈએ કે જ્યારે કોઈ બે ભાઈ હોય તો નાનો ભાઈ હોય એ જે મૃત્યુ થઈ જાય એનું, તો મોટો ભાઈ છે એ એના ઘરના સભ્યોનું ભરણ પોષણ કરે છે. બરાબર? આપણે તો અત્યારે આપણા ગુજરાતી સમાજની અંદર તો આપણે મોટા પપ્પા ને મોટા મમ્મી કહીએ છીએ. બરાબર? તો એને કરવું જોઈએ, પણ એને ક્યારેય કર્યું નથી. ઇવન જ્યારે દુર્યોધન છે એ શરૂઆતથી તે જે બધી કૂટનીતિ વાપરતો હતો અને ખરા કાવા દાવા કરતો હતો, તો કોઈ વખત ધૃતરાષ્ટ્રે ક્યારેય એને ટોક્યા નથી, પોતાના સંતાનોને ક્યારેય ટોક્યા નથી. અને એના કારણે અત્યારે આ યુદ્ધ થઈ રહ્યું છે. ઘણા બધા કારણથી યુદ્ધ થવાના. તો આ છે એ ધૃતરાષ્ટ્રનું છે મનસ્થિતિ છે એની, કે એને શું છે ધૃત રાષ્ટ્ર. તો રાષ્ટ્ર ધૃત કસકસીને પકડવું, રાષ્ટ્રને કસકસીને પકડવું. આપણને એમ થાય કે ધૃતરાષ્ટ્રને તો દુર્યોધનને રાજા બનાવો એવું, બરાબર ને? પણ જ્યારે તમે ભાગવતમ વાંચશો તો એની અંદર યુદ્ધ હારી ગયા પછી યુધિષ્ઠિર મહારાજ રાજા બની ગયા પછી પણ ધૃતરાષ્ટ્રને રાજા જ બની રહેવું હતું અને રાજા બની રહ્યા હતા. એને કાયમ માટે પોતાને જ રાજા બનવું. એને પોતાને રાષ્ટ્ર પ્રત્યે, એને પોતાના પદવી પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે એને શાસન છોડવું જ નહોતું. એવું નહોતું કે દુર્યોધનને રાજા બનાવવો હતો, એને પોતાને જ રાજા બની રહેવું હતું. પોતાના પુત્ર પ્રત્યે એને પ્રેમ એટલા માટે હતો કે એ જે કઈ પુત્ર કરે છે એમાં એની રજામંદી હતી જ. કોઈ વખત એવું નહોતું કે એ ના પાડે છે કે તું આ ન કર. બરાબર? અને હંમેશા એને એ ભય હતો. ઘણા બધા ધૃતરાષ્ટ્રને ઘણા બધા કારણ હતા. એને એવું પણ હતું કે જે ધર્મક્ષેત્ર છે, બરાબર, હવે એ જગ્યાએ જે મારો પુત્ર છે એ સમાધાન નહીં કરી લે ને, એને એ જમીનનો પ્રભાવ પડે, તો એ જમીનના પ્રભાવના કારણે જે દુર્યોધન છે એ શું પાંડવો સમાધાન તો નહીં કરી લે ને. કારણ કે એમને પાંડવો જીવતા જાય એ પણ ગમતું નહોતું, ઈચ્છતા જ નહોતા કે પાંડવો જીવતા જાય. એમને એમ પણ થતું હતું કે પાંડવો યુદ્ધનો ત્યાગ નહીં કરી દે ને, કારણ કે પાંડવો તો ધર્મના વાળે છે, તો કદાચ એ લોકો પણ યુદ્ધ છોડી દેશે. એને ઘણી બધી શંકા હતી ધૃતરાષ્ટ્રને. એટલા માટે એ આ પ્રશ્ન કરી રહ્યા છે. અને આ પ્રશ્ન કોને કરે છે? સંજયને કરે છે. તો શું સંજય જોઈ રહ્યા છે યુદ્ધને તો આ પ્રશ્ન કરે છે એને? આપણે પ્રશ્ન થાય ને કે સંજયને પ્રશ્ન કરે છે કે અહીંયા શું થઈ રહ્યું છે, તો એ મેદાનમાં શું થઈ રહ્યું છે એ ધૃતરાષ્ટ્ર અહીં સંજયને કેમ પૂછે છે? સંજય પાસે દિવ્ય શક્તિ દિવ્ય દ્રષ્ટિ હતી. જી, સંજયજીને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. અને એ દિવ્ય દ્રષ્ટિ કોને આપી હતી? વેદ વ્યાસજીએ. જો યુદ્ધ શરૂ થવાનું હતું, હા, યુદ્ધ શરૂ થવાનું હતું ને, તો એ વખતે વેદ વ્યાસજી ખરેખર દિવ્ય દ્રષ્ટિ દેવા ધૃતરાષ્ટ્રને કહે છે કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. તો ધૃતરાષ્ટ્ર શું કહે છે કે મેં તો આખી જિંદગી આંધળો રહ્યો છું અને સીધું હું આ જેને કહેવાય કે મારા મારીને કાપા કાપી મારે જોવી નથી. બરાબર? અને પછી એટલા માટે એના જે મંત્રી છે એને કહે છે તમે એને દિવ્ય દ્રષ્ટિ આપો. અને પછી વ્યાસજી છે એને દિવ્ય દ્રષ્ટિ આપે છે. બરાબર? તો આ જે છે ધૃતરાષ્ટ્રની માનસિકતા, ભયભીત છે, શંકા છે અને પક્ષપાત, હું અને મારું, તમને મેં કીધું ને બહુ જ ખોટી, જેને કહેવાય ખરાબ માનસિકતા છે, મારું ને તારાની, એ એની છે. અને એને ખૂબ જેને કહેવાય કે એના પોતાના રાષ્ટ્ર પ્રત્યે, પોતાના પુત્ર પ્રત્યે આસક્તિ છે. હવે આસક્તિ અને સ્નેહ એમાં ફેર છે. બરાબર? કઈ રીતે ફેર છે? તો કે જ્યારે આપણું કોઈ બાળક છે એ બાળક ખોટું કામ કરે, બરાબર, અને એ ખોટું કામ કરે ત્યારે મા બાપ છે એને જો એને વઢે નહીં, એને ડારે નહીં,
બરાબર, તો એને આસક્તિ કહેવાય. જ્યારે કોઈ બાળક ખોટું કામ કરે અને એને મારે ત્યારે એને સ્નેહ હોય તો એને મારવો જોઈએ. આસક્તિ હોય તો એને મારે નહીં, ડારે નહીં, એને સાચા રસ્તે વાળે નહીં, તો એને આસક્તિ કહેવાય. તો ધૃતરાષ્ટ્ર પણ આ જ કરે છે. ક્યારે એના પુત્રો છે ખોટું કામ કરે છે તો એને વાળતા નથી. તો હવે એને શું છે, અસંતોષ બહુ છે એને, બરાબર, ખૂબ અસંતોષ છે. હવે અહીંયા હવે ધૃતરાષ્ટ્ર બોલી રહ્યા છે, શું કહે છે? પશ્યેતામ પાંડુ પુત્રાણામ આચાર્ય મહતિંચમમ વ્યુઢામ દુપ્ત પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હવે દુર્યોધન છે ને સૌથી પહેલા દ્રોણ પાસે જાય છે, એના ગુરુ પાસે જાય છે અને શું કહે છે કે તમારા શિષ્ય કોણ છે? દ્રુપદ પુત્ર. દ્રુપદ પુત્ર એટલે કોણ છે? ધૃષ્ટદ્યુમ્ન. હવે ધૃષ્ટદ્યુમ્ન નામ નથી દેતો, એમ શું કે છે? દ્રોણ પાસે એ ગુરુને નથી પગે લાગતો, નથી આશીર્વાદ દેતો, અને ડાયરેક્ટ શું કરે છે? એની પર તરાપ મારે છે. શું કામ તરાપ મારે છે? કે એને જોયું કે જયારે એ યુદ્ધભૂમિ પર આવે છે તો શું જોવે છે કે સામે વિશાળ સેના છે. એને તેમ હતું કે પાંડવો તો થોડાક જ હશે એમ, તો એના બદલે એમને વિશાળ સેના જોઈ છે કે ત્યારે 7 અક્ષણી સેના હતી, આ બાજુ એની પાસે 11 અક્ષણી સેના હતી. પણ જે કહેવાય કે પાંડવો પાસે પણ આટલી બધી સેના જોઈ તો એમ આમ જેને કે હળબળી ગયો અને પછી સીધો ક્યાં જાય છે? દ્રોણ પાસે જાય છે. ત્યાં કે જોયે છે કે જે દ્રુપદ પુત્ર હતો, ધૃષ્ટદ્યુમ્ન હતો, એ છે સેનાપતિ બન્યો હતો અને એને વ્યૂહરચના કરી હતી. બરાબર, તો કે જો દ્રુપદ પુત્રે કેવી વ્યૂહરચના કરી છે, તો એ દ્રુપદ પુત્ર કે છે, ધૃષ્ટદ્યુમ્ન કહેતા નથી. એની એક બહુ મોટી સ્ટોરી છે કે દ્રુપદ અને જે દ્રોણ છે એ બંને મિત્રો હતા અને પછી એ બંને શત્રુ થઈ જાય છે અને શત્રુ થઈ ગયા પછી જે દ્રુપદ રાજા છે એ જે ધૃષ્ટદ્યુમ્ન છે એની ઉત્પત્તિ દ્રોણને મારવા માટે કરે છે અને પછી એ ધૃષ્ટદ્યુમ્નને શિષ્ય પછી દ્રોણ જ બનાવે છે. બરાબર, દ્રોણ પાસે જ એને અભ્યાસ કરવા માટે મોકલે છે. જો કોઈ વ્યક્તિને એમ ખબર હોય કે આ વ્યક્તિ મને મારી નાખશે તો આપણે એને કોઈ આ જમાનામાં કોઈને શિક્ષા આપે? ન આપે. પણ અહીંયા શું કરે છે કે દ્રોણ છે એ પોતે બ્રાહ્મણ છે, પોતે ગુરુ છે, તો શિષ્ય એને શિક્ષા આપે છે. તો અહીંયા એને મેળું મારે છે દુર્યોધન. શું કે છે કે જો તમારા જે શિષ્ય છે એને આ બધી વ્યૂહરચના કરી છે, બરાબર, ધીમતા, કે તમારા ખૂબ હોશિયાર શિષ્ય છે એને આ બધી રચના કરી છે, એવું એને જે દ્રોણ છે એને ખૂબ મેળું મારે છે. અને પછી એ શું કે છે કે જો હવે બધા પછી આખા જે બધા જે કહેવાય ને દુર્યોધન શું કરે છે, પછી બધા જે અર્જુન, ભીમ, બરાબર, એ બધા છે એ બધા આવ્યા છે, એના બધા નામ લઈ લઈને કે છે કે જો કેટલા મહાનાયક છે, બરાબર, ભીમ છે, અર્જુન છે, દ્રોણ છે, એ બધા નામ લે છે. કેટલા બધા એમ કે બધા રથીઓ છે, બધા મહારથી છે અને બધા આટલા બધા છે એમ કે, અને એવું કરી અને મેળું મારે છે કે આપણે હવે કેવી રીતે જીતીશું, આટલા બધા આવી ગયા તો, એમ કરી અને એમ કે છે કે તમારા જે બધા પાંડવો છે એ તમારા બધા ખૂબ વાલા છે, બરાબર, એટલે તમે હવે જે તમે ધૃષ્ટદ્યુમ્નને જેવી રીતે દીક્ષા જેની કહેવાય શિક્ષા આપી અને મોટો કર્યો, જેને કહેવાય કે સાપ ને કે ઝેર પાઈને ઉછેરો, એવું તમે હવે કરતા નહીં. હવે તમને પાંડવોનો જે સ્નેહ છે એ સ્નેહ તમે એક બાજુ મૂકજો અને તમારું જે લડવાનું છે ને એ કામ કરજો, એવું એ કહી રહ્યા છે. અને પછી પાછું શું થાય છે, એને શું થાય છે કે હવે મેં મારા ગુરુને અપમાન તો કરી નાખ્યું એમ, પણ હવે ગુરુ એમ કહી દે કે જા તું લડી લે, હવે હું નહીં લડું, બરાબર. તો પછી એ પાછા દ્રોણને જેને કહેવાય કે મસ્કા પોલીસ પણ કરે છે અને પછી એ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ કરી અને પછી પોતાના ગુરુને શું કે છે કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપણા સેનામાં પણ ઘણા બધા સેનાપતિ છે. અને પછી એ પોતાની સેનામાં બધાને ઉલ્લેખ કરે છે કે ઘણા બધા જેને કહેવાય કે ભીષ્મ છો, તમે છો, કર્ણ છે, બરાબર, વિકર્ણ છે, અને આવી રીતે પોતે પોતાના સેનાની પણ પછી ઉલ્લેખ કરે છે કે આપણી પાસે પણ ઘણા બધા સૈનિકો છે, બરાબર. જો આ વસ્તુ ઉપરથી થોડુંક એ પણ શીખવાનું છે કે જ્યારે આપણે જે આપણા શત્રુ છે, બરાબર, તો આપણા શત્રુઓની જે આપણે કેટલી એ લોકોનામાં શક્તિ કેટલી છે એ આપણે જાણવું જરૂરી છે. હવે આ જમાનામાં આપણને એમ થશે કે આપણે તો કઈ લડાઈ લડવા તો જતા નથી, આપણે તો આપણા શત્રુ ક્યાંથી હશે? તો અહીંયા આપણને આ જે અધ્યાય છે એમાંથી આપણા જે મેઇન શત્રુ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એની સાથે આપણે કેમ લડવાનું છે એ અહીં આપણે એને જેને કહેવાય એડ્રેસ કરવાનું છે કે કઈ રીતે આપણે આપણા શત્રુઓ છે એ શત્રુઓને આપણે કઈ રીતે એનાથી આપણે જેને કહેવાય કે બચવાનું છે, બરાબર, એ આપણે અહીંથી શીખવાનું છે. અહીં આપણા પ્રશ્નમાં એ આવશે આપણે કે કઈ રીતે આપણે આપણા શત્રુઓથી બચવાનું છે. તો હવે અર્જુન જે યુદ્ધ કરી રહ્યો છે, બરાબર, તો એ અર્જુનજી છે એ અર્જુનજી આમ એને યુદ્ધ કરવાની તો ના પાડે છે, બરાબર, પણ શા માટે યુદ્ધ કરવાનું જોઈએ? તો આપણને આની અંદર પહેલા જ અધ્યાયની અંદર આપણે સમજાવવામાં આવે છે કે શા માટે પાંડવોએ છે એ પાંડવોએ
આ લોકો યુદ્ધ કરવું જોઈએ. તો એ 6 પ્રકારના એવા લોકો છે કે જે લોકો આ કારણમાં કરે તો એની સાથે આપણે સમાધાન ન કરવું જોઈએ. તો કેવા લોકો સાથે સમાધાન ન કરવું જોઈએ? તો કે જે ઝેર આપતા હોય, જે આગ લગાડી દે, જે હથિયારથી હુમલો કરે, ચોરી કરે, જમીન પચાવી પાડે અને બીજાની પત્નીનું અપહરણ કરે. તો તમે જોશો કે આ 6 વસ્તુ છે દુર્યોધને કરી લીધી છે. બરાબર? તો એટલા માટે એ જે વસ્તુ છે આપણે જેની કહેવાય કે આ યુદ્ધ કરવું જરૂરી છે. તો અહીંયા હવે આપણને એ પણ જોવાનું છે કે પાંડવો છે એ લોકો પાસે ધર્મ તો છે, પણ ધર્મ તો છે, સાથે સાથે એમની પક્ષે વિજય માટે ઘણા બધા એવા જે સપોર્ટિવ જે કારણો છે કે જેના કારણે એ લોકો યુદ્ધ જીતી શકે છે. તો એ પણ આપણને આ પહેલા જ અધ્યાયમાં સમજવા મળે છે કે પાંડવો યુદ્ધ જીતવાના જ છે. એના જેને કહેવાય કે ટોટલ જે કારણો છે અહીંયા આપેલા છે કે પેલું કારણ આપણે સમજી ગયા કે ધર્મ ક્ષેત્ર છે, કે જ્યાં ધર્મ હોય ત્યાં વિજય થાય. પછી જે બીજું છે દિવ્ય રથ, કે જે અર્જુનને જેને કહેવાય કે અગ્નિદેવે આપેલો હતો. પછી કપિધ્વજ, કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામ બે એક જ છે. બરાબર? તો જ્યાં રામ હોય ત્યાં હનુમાનજી હોય. તો આ જે ધજા છે એ ધજા છે એ હનુમાનજી ધજા છે અને ભગવાન છે તો હનુમાનજી ત્યાં બિરાજમાન જ છે. અને એટલા માટે એ પણ એક વિજયનું નિશાન છે. પછી જે શંખનાદ થાય છે, જ્યારે ભગવાન શંખનાદ કરે છે ત્યારે શું થાય છે? તો જેને કહેવાય ને કે કૌરવોની સેનાની અંદર અડધા લોકોના તો જેને કહેવાય ને કે હાર્ટ ફેલ એમને જ થઈ જાય છે ભગવાન શંખનાદથી. અને એ આપણે આગળ લેવલ તમે કરશો તો તમને સમજવામાં આવશે કે કઈ રીતે શંખનાદ કરવાથી પણ બધાના હાર્ટ ફેલ થઈ જાય છે. તો એ પણ એક વિજયનું નિશાન છે. પછી પશુપતાસ્ત્ર, કે જે શિવે આપેલું હતું. બરાબર? ગાંડીવ જે અર્જુનને આપેલું હતું. પછી એક શબ્દ આવે છે ત્યક્ત જીવિતા, કે દુર્યોધનના મોઢામાંથી જેને કહેવાય ને કે સરસ્વતી દેવી છે ને જીભ લપસાવી દે છે અને એ શું બોલે છે કે આ બધા જે બધા સેનાપતિ બધા આવ્યા છે, બધા મહારથી આવ્યા છે, એ બધા મારા માટે મરવા તૈયાર છે. એટલે એ ત્યક્ત જીવિતા શબ્દ વાપરે છે. ખરેખર શું કેવું જોઈએ કે આ બધા મને જીતાડવા આવ્યા છે, એવું નથી કહેતા. અને શું કે છે કે આ બધા મારા માટે મરવા તૈયાર છે. એટલે આ એક શબ્દ છે, એક નેગેટિવ શબ્દ બોલે છે. એટલે પણ આ જે પાંડવો લોકો છે એના માટે એક વિજયનું જેને કહેવાય લક્ષણ થઈ જાય છે. પછી તે દિવસે મોક્ષા એકાદશી હતી. બરાબર? અને જે જગ્યાએ ભગવાન હોય ત્યાં દેવી ભાગ્યલક્ષ્મી તો હાજર જ હોય અને ભગવાન પોતે હાજર છે. તો આ જે લક્ષણ છે, બરાબર, કે એ જે છે એ પાંડવોના જીતવાના લક્ષણ છે. અને હવે મેઇન આવે છે અર્જુનજી હવે ના પાડે છે. શું કે છે કે હવે મારે યુદ્ધ નથી કરવું. બરાબર? તો એ શા માટે યુદ્ધ કરવાની ના પાડે છે? તો એને શું થાય છે? એને સૌથી પહેલા તો કરુણા થાય છે. અને એના માટે આપણને 28 શ્લોકમાં આપણને સમજવા મળશે કઈ રીતે અર્જુનને કરુણા થાય છે. તો અર્જુન શું કે છે કે આ બધા જે મારા મિત્રો છે ને, સંબંધીઓ છે ને, એ બધાને જોઈને મારા શરીરના અંગો કંપી રહ્યા છે. એને કરુણા થાય છે. બરાબર? અને એ રીતે અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડે છે. પછી 31 શ્લોકમાં અર્જુનજી શું કે છે કે મને કોઈ આનંદ નથી. શું કે છે? આ યુદ્ધમાં આ બધાને હું મારી નાખીશ. બરાબર? પછી બધા મરી જશે તો પછી જીત જોવા માટે કોણ હાજર હશે? તો એમાં પછી મને શું આનંદ? એટલે પછી અર્જુનજી આ ના પાડે છે કે મારે યુદ્ધ કરવું નથી, આમાં મને કોઈ આનંદ મળતો નથી. પછી આ બધાનું મારી નાખીશ તો મને પાપ નહીં લાગે. બરાબર? એને પાપનો ભય લાગે છે, એટલા માટે ના પાડે છે. ત્રીજું કારણ થયું. ચોથું કારણ કે છે કે બધા જ મળી જશે. બરાબર? પછી જે પિતૃ તર્પણ વિધિ આપણે કરીએ છીએ ને, આપણે જે આપણા જેમ કે વડીલો મરી જાય છે, આપણે મૃત્યુ પામે છે, પછી આપણે શું કરીએ છીએ? તર્પણ વિધિ કરીએ છીએ ને. તો પછી જો બધા જ મળી જશે તો તે તર્પણ વિધિ કોણ કરશે? એવું એને થાય છે. અને એટલા માટે એમ કે છે મારે યુદ્ધ કરવું નથી. અને પછી એક જે પ્રશ્ન આવે છે કે જે ના પાડે છે એની દલીલ આવે છે, આપણે કાલના અધ્યાયમાં જોશું. બરાબર? એમાં એ કે છે કે હવે મને ખબર નથી પડતી, બરાબર, કે મારે શું કરવું જોઈએ. એ નિર્ણય લઈ શકતા નથી અર્જુનજી. અર્જુનજીના જે આ 5 કારણો છે, એ 5 કારણો આપણા બધાના જીવનના પણ 5 કારણો કઈ રીતે થાય છે એ આપણે આગળ ધીમે ધીમે સમજીશું કે કઈ રીતે અર્જુનના 5 કારણો છે એ પણ આપણા 5 કારણો છે. જે રીતે અર્જુનજી પ્રશ્ન પૂછી રહ્યા છે એ બધા પ્રશ્નો આપણા જ પ્રશ્નો કઈ રીતે છે આપણે ધીરે ધીરે આગળ સમજીશું. પણ અત્યારે અર્જુનજીને જે આ 5 વસ્તુથી એ વિષાદમાં મુકાઈ જાય છે અને પછી પોતે કહે છે કે હવે મારે યુદ્ધ કરવું નથી. અને પછી હવે આવતીકાલે ભગવાન કહેશે કે શા માટે તારે યુદ્ધ કરવું જોઈએ. હવે આપણે ભગવદ ગીતામાં પહેલા અધ્યાયમાં આપણે શું સમજીશું કે અર્જુનજી શું કે છે? યુદ્ધ નથી કરવું. બરાબર? અને પછી ભગવાન શું કે છે? યુદ્ધ કરવાનું છે. તો અહીંયા આપણે શું થયું? ભગવાને શું કર્યું અહીંયા અર્જુનજીને? તમે બધા તારક મહેતા સિરિયલ જોઈ હશે. કોઈ એવું નહીં હોય કે તારક મહેતા સિરિયલ નહીં જોઈ હોય. જોઈ છે ને તારક મહેતા સિરિયલ? કોઈ એવું છે કે નથી જોઈ?
એમાં એક ડાયલોગ આવે છે, કોઈ કહી શકે છે? તારક મહેતામાં શરૂઆતની અંદર તારક મહેતા પોતે એક ડાયલોગ બોલે છે, દરેક શરૂઆતમાં બધી સિરિયલમાં સ્ટાર્ટિંગમાં એક ડાયલોગ બોલે છે. ખબર છે કોઈને? प्रॉब्लम तो है सबके साथ, प्रॉब्लम तो है सबके साथ. यस, आयुषी पंचाल, बस नजरिए की है बात. बराबर. तो અહીંયા શું એ આપણને એ સિરિયલમાંથી પણ દ્રષ્ટિકોણ બદલવાનું સમજાવે છે. અહીંયા ભગવાન અર્જુનજીનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. બસ આપણો જે દ્રષ્ટિકોણ છે બધું છે, આપણું જીવન એમને એમ ચાલવાનું છે, પણ એનું આપણો દ્રષ્ટિકોણ કેવી રીતે બદલવાનું છે એ અહીંયા આપણે સમજવાનું છે. ભગવાને શું કર્યું? 18 અધ્યાય આપણને આપ્યા, 700 શ્લોક આપ્યા, અને પછી શું કર્યું? અર્જુનજી જે ટોટલી ના પાડતા હતા યુદ્ધ કરવાની, એના બદલે યુદ્ધ માટે તૈયાર કરે છે. અને પછી એનો જે આખો જે ભાવ છે આખો બદલાઈ જાય છે. તો આપણે આપણા જીવનનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. ભગવદ ગીતા થકી જે દ્રષ્ટિથી આપણે જીવનને જોઈ રહ્યા છીએ, જીવનને જીવી રહ્યા છીએ, એ આપણે અહીંથી આપણે ચેન્જ કરવાનું છે. અને એ આપણે અહીંયા રોજ આપણે ભેગા થઈને આપણે એ શીખીશું કે કઈ રીતે આપણો દ્રષ્ટિકોણ છે એ ચેન્જ થાય છે. બરાબર. પાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ છે સીતા નામ પાવને કૃષ્ણ નમઃ. कोटि वैष्णव के चिला रामायण गीता की हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे हरे